આખરી પદ કયું છે? આ ભ્રમથી ઉપર શું છે? અને મારે હવે આ શરીર છોડવાનું છે તો મારો લક્ષ્ય ક્યાં હોવો જોઈએ? મારે ક્યાં જવાનું છે? આ નદી સૂર્ય ધારો કે પૃથ્વીનું અંકુર બનાવ્યું છે, એમાં આપણું બધાનું સ્થાન તો મૂકેલું છે ને. જેમ આપણા અંકુરના વિશે આપણા એક વાળ તમે ગમે એ પકડો એનું સ્થાન મૂકેલું છે. તો કે આવા બધાનું એક કીડીનું સ્થાન આ અંકુરના વિશે તમે કેવી રીતે ગોઠવ્યું છે? આવા ગહન પ્રશ્ન પૂછે છે. ગહન પ્રશ્ન કેવા હોય કે તો આવો વહેલો ચાલ્યા જ કરે છે નિરંતર, પણ આ તમારો વહેલો છે એમાં તમારી અંદર કોણ કળ ભરનાર છે? અમારી અંદર તો તમે કળ ભરી, અમારી અંદર તો શુક્રાણુ ભરી દીધા, અમારી અંદર સ્ત્રી અને પુરુષના બે ભાગો અલગ કરી દીધા, રજવીર્ય ભરી દીધું, અને 9 મહિને બાળક પાકી જાય એવી વ્યવસ્થા આપી દીધી. પુરુષમાં અંકુર પાકે એની વિચારણા એની તમે ભરી દીધું, પણ તમારી અંદર આ સૂઝ કોની આપી? હવે કોઈ હોય નહીં ત્યારે કોણ હોય? અને કઈ રીતે આ સૂઝ આવી છે? તો કે એ મૂળ ચેતન છે. એટલે કે છે ને અહીંયા આપણે બધા બેઠા છીએ તો એની કૃપાથી બેઠા છીએ. એટલે એ વાત એ નક્કી છે કે આપણે સમજી શકતા હશું તો જ અહીંયા આવ્યા છે, અને આપણો એમાં નંબર આવી ગયો છે એટલે છે અહીંયા. કારણ કે એ જ વાતો આપણે કરીએ છીએ જે પરમ ગુરુ ન્યા કરતા થાય એના વિશે જ આપણે અત્યારે વાતો કરી રહ્યા. કૃષ્ણને બહુ માનતા હોય ને આપણે કૃષ્ણની મહાવીરની વાત કરી, બુદ્ધની વાત કરી, તો એનું આલંબન થઈ ગયું છે. બુદ્ધ કોણ છે એ જાણતા નથી. અંશ ન હોય બુદ્ધની અંદર તો બુદ્ધ કેવી રીતે હોય? રામની અંદર અંશ ન હોય તો રામ ક્યાંથી હોય? કારણ કે એની શરીર છોડ્યા છે. કૃષ્ણને શરીર છોડવું પડ્યું છે. બધા જે અહીંયા જન્મ્યા છે માતા અને પિતાના કુખે, એ બધાને પોતાના શરીરો છોડવા પડ્યા છે. એ છોડનારો કોણ છે એને કોઈ જાણે નહીં, અને ખાલી મૂર્તિના આધારના જે પૂતળા તરીકે જે એને પૂજા કરે તો એનાથી મૂળ પદને પ્રાપ્ત ન કરે. આ બધા જે સમષ્ટિના અંતર્ગત આવી જાય છે. બ્રહ્મા વિષ્ણુ આદિશક્તિ નિરંજન બધા દેવો, સૂર્ય ચંદ્ર, વાયુ દેવતા છે, અગ્નિ દેવતા છે, વરુણ દેવતા છે, જે કાંઈ કહેવાય, અશ્વિની કુમાર છે, એ બધા તત્વોના બનેલા છે. તત્વો એને તત્વથી એની ગતિ છે, અને અંશ ન હોય તો આ તત્વ કશું કામ કરી શકતા નથી. એટલે ચેતન ગતિ તો અંશ જ આપે છે. આ શબ્દ ગ્રહાય એવા નથી કે જેમ એ કે ગાયનું દૂધ આપણે છે એ તાંબા પિત્તળ વગેરેના વાસણની અંદર કાઢી શકીએ, બકરીનું લઈ શકીએ, પણ એ કે સિંહણનું દૂધ હોય એને પછી તાંબા પિત્તળના વાસણ કે આપણે માટીના વાસણમાં આવે નહીં કે, તો એના માટે કે સોનાનું પાત્ર જોઈએ. તો અહીંયા કીધું કે અંશને પાત્ર બનાવવાનું કે છે. આ અગાધ બોધની વાત છે. આ પ્રણવ સિદ્ધાંત પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુની વાત છે. આ વિશ્વભ્રમ વિધ્વંસ નિધિની વાત છે. આ છે એ નરવેદ ચિંતામણીની વાત છે, સક્રત ચિંતામણીની વાત છે, હંસતા લેવા ગ્રંથની વાત છે, પંચમ વેદની વાત છે. કે આ બધા જ ગ્રંથોની અંદર જે મારું ગૂઢ જ્ઞાન ભરેલું છે એ તમારી અંદરથી જ મેં કાઢ્યું છે. આ જે અંશની અંદર જે ભરેલું જાણ હતી ત્યાંથી લઈને અહીંયા સુધી આવ્યો છે એ અંશને બધી જ જાણ છે. કે એટલે કાલે પરમ ગુરુ બધાનું ખંડન કરતા થાય એવું કોઈને લાગે, પણ ખંડન કરતા નહોતા. જેની હદ હતી એ બતાવતા હતા પરમ ગુરુ. એટલે કીધું તમે સગુણની ના પાડી દીધી, તમે નિર્ગુણની ના પાડી દીધી, તમે જૈન સિદ્ધાંતને પણ કાઢી નાખ્યો, તમે છે એ મુસ્લિમ ધર્મ એટલે આ જે ઇસ્લામની પણ વાતો છે એને હોતી તમે બોલી કરી. હવે ઘણા એવા સિદ્ધાંતો આવશે કે આ આપન પુને પતિપદ નથી, એવી બધી વાત કરવાના છે. ત્યારે પરમ ગુરુ કહે છે કે આ વાતને મારે સમજાવવી પડશે કે તમે જે વસ્તુ પ્રાપ્ત કરવાના છો એ પ્રાપ્તિનો મુદ્દો શું છે, એની કિંમત કેટલી થાય. એટલે હું એની સૌની જેની જે કિંમત થતી હોય એ પ્રમાણે એને કહું છું. આપણે પરમ ગુરુની આધુનિક ગાડીમાં બેઠેલા છીએ. હજી તો એ ગોતાણી નથી. પરમ ગુરુએ તો બધું ગોતીને આપ્યું છે આપણે. આ 18 ગ્રંથોની અંદર એટલી ઝીણી ઝીણી વાત આપી છે કે હજી આ ગ્રંથોમાં વૈજ્ઞાનિકોને પહોંચતા પણ કેટલો કાળ લાગી જશે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
આપણે કરવાના છે. પૂરો શ્વાસ છેલ્લે હાવ કાઢી નાખવાનો, નાક દબી દેવાનું, મોઢું બંધ રાખવાનું અને નાભીથી શ્વાસ લેતા હોય એવી રીતે કરવાનું. ત્રણેય શ્વાસમાં એવી રીતે આપણે ચાલુ કરીશું. પહેલાં શ્વાસ ઊંડો ભરીએ, નાભીથી નીચે સુધી શ્વાસ આખો ભરાઈ જવો જોઈએ, પેટ ફૂલવું જોઈએ, ફેફસા કરતાં વધારે પેટ સુધી જવો જોઈએ આ શ્વાસ. એવી રીતે અંદર લેવાનો અને 3 પ્રકારે આપણે બોલવાનું. ખુલ્લું મોઢું, હોઠ બંધ કરી અને દાંત ભીસીને 3 પ્રકારે ઓમકાર પૂર્ણ કરી અને પૂરો શ્વાસ કાઢી નાખવાનો. દાંત ભીસી એટલે આમાંય બળ થાય એટલે બધો શ્વાસ નીકળી જાય. અને પછી નાક બંધ કરી, મોઢું બરાબર બંધ કરીને વેક્યુમ કરવાનું, ધીરે ધીરે ફૂલાવાનું. આનાથી મગજની અંદરના બધા કણો છે એ બધા છૂટા પડી જશે અને એ નીચે આવવા મળશે, એટલે ઉપર ખુલ્લું થવા મળશે. આટલું કરવાનું. સમય થઈ ગયો છે, આપણે કરીએ. 3 ઓમકાર કરીશું. બધા પહેલાં ટટ્ટર બેસી જાઓ, શ્વાસ ભરો. ફરીથી શ્વાસ ભરીશું. ફરીથી શ્વાસ ભરીશું. વિકારી પ્રાણાયામ કહેવાય એને. વિકારી એની અંદર વિકાર ઉત્પન્ન થાય. વિકારની અંદર છે એ અનેક પ્રકારનું આપણે જે કંઈ ફળ ફૂલ આ તે અનાજ વગેરે ખાઈ, પાણી પી, પેય પદાર્થો ખાઈ, ચાટીને ખાઈ, આવા 6 પ્રકારે આપણે જે પદાર્થો ખાઈએ એ શરીરની અંદર જાય
અને એની અંદર એની જે ભાવના પડી હોય એ પ્રણવ વિશે, અપાન, પ્રાણ, વ્યાન, ઉદાન અને સમાન, એની અંદર એ પ્રાણ એને ખાય, જે તત્વો હોય એને ખાય, એટલે એની અંદરથી વિકાર ઉત્પન્ન થાય, વિકારથી પ્રક્રિયા થાય. પેલો વિકાર ઉત્પન્ન થયો એટલે જે તમે ખાધું છે એને એ રસ બનાવી નાખે, એસિડ કરી નાખે. આંતરડામાં જાય ને એટલે એસિડ થઈ જાય. એસિડિટી નથી કહેતા આપણે, બહુ બળે છે છાતીમાં અને એમાં ઘણાયને, તો એવી રીતે એસિડ કરી નાખે, એટલે રસ કરી નાખે. રસની અંદર વિકાર ઉત્પન્ન થાય એટલે લોહી કરે, લોહીની અંદર વિકાર ઉત્પન્ન થાય એટલે માંસ થાય, માંસમાં વિકાર ઉત્પન્ન થાય એટલે મેદ થાય, અને મેદમાં વિકાર ઉત્પન્ન થાય એટલે હાડકાં થાય, હાડકામાં વિકાર ઉત્પન્ન થાય એટલે મજ્જા થાય, મજ્જાની અંદર વિકાર ઉત્પન્ન થાય એટલે શુક્ર થાય. આ શુક્રાણુ ઊંધી છે એ પ્રક્રિયા થાય ને એની અંદર વિકાર ઉત્પન્ન થાય શુક્રની અંદર, એટલે મનુષ્યનો જન્મ થાય. પશુ પક્ષી જીવ જંતુની અંદર જે વિકાર ઉત્પન્ન થયો છે એ વિકારી પ્રાણાયામના કારણે થયો છે. એટલે કામ વાસના ઉત્પન્ન થાય. જે શુક્રાણુ બની ગયો હોય એટલે પુરુષ અને સ્ત્રીની અંદર કામ વાસના ઉત્પન્ન થાય. નર નારીના વિષયમાં જ્યાં જ્યાં જીવ જંતુ હોય એની અંદર, તો એ જે વિકાર છે એ વિકાર છે એનું રૂપ આપણે બધા અત્યારે બેઠા છીએ. આમ બધું સરસ દેખાય, પણ મૂળે તો આ બધું વિકારનું બનેલું છે, અને એ વિકારમાંથી આપણે છે એ ઉપર જવાનું છે. તો મૂળ આપણો જે અંશનો જે જીવન છે એ વૃત્તિરૂપે અંશીમાંથી આવે છે, અને શરીરનું જીવન છે એ બ્રહ્મની અંદરથી શરીર માટે આવે છે શ્વાસ દ્વારા. તો નાભીનો શ્વાસ છે એ શરૂઆતમાં એમાં રોશન અને સમીરા બેય હોય, પ્રકાશ અને વાયુ. પછી નાભીનો શ્વાસ છે એ ધીરે ધીરે છે એમાં પ્રણવ ઓછો થઈ જાય, એટલે હવા ઓછી થઈ જાય, સમીરા ઓછો થઈ જાય, માત્ર સુરતા રહેવા મળે, એટલે એનો પ્રકાશમાં રૂપાંતર થવા મળે, અને પ્રકાશ રૂપાંતર થઈને ઉપરની સાઈડમાં ચડવા મળે. જ્યારે ઉપર જાય ત્યારે બ્રહ્મરંધમાં પહોંચે એટલે એની વૃત્તિ થઈ જાય, અને આ વૃત્તિથી છે એ જે ભજન કરવામાં આવે એ અંશ ભજન કરે છે. અત્યારે જે ભજન કરવામાં આવે, જે ઉપાસના કરવામાં આવે, જે ક્રિયાકાંડ કરવામાં આવે એ શરીર કરે છે, અને શરીરની સાથે અંતસ્કરણ છે એ અંતસ્કરણ કરાવે છે, અને શરીરની 10 ઇન્દ્રિયો કરે છે. આપણી પોતાની કઈ ઇન્દ્રિય છે? આ તો શરીરની ઇન્દ્રિય છે. આંખથી જોઈએ છીએ, પગેથી હાલીએ છીએ, પગ શરીરની ઇન્દ્રિય છે. તો કે આપણી પોતાની કઈ છે? તો એને કીધું કે 2 પ્રકારે જે વિકારી પ્રણવ છે એને આપણે અહીંયા શાંત કરીએ છીએ, એનું કનેક્શન કાપી નાખીએ છીએ, અને હવે કનેક્શન ક્યાં જોડી દઈએ છીએ? તો કે જે નાભીનો પ્રણવ હતો અંશ અંશીની સાથે એકતાવાળો, જે નાભીમાં ચોંટી ગયું હતું અંકુર, અને અંકુર ઉત્પન્ન કર્યું હતું અંશે, એટલે અંશની વૃત્તિ અંકુરની સાથે જોડાયેલી છે, આવેલી છે. એટલે એ અંશની જે વૃત્તિ છે એનાથી અંશે થઈ જવાય, સમજાણું? એટલે પ્રણવનું રૂપાંતર સુરતામાં થાય, સુરતાનું રૂપાંતર વૃત્તિમાં થાય, ને વૃત્તિ અંશે થઈ જાય. આ રીતે કરીને અંશે થવાની એક ક્રિયા છે. બધાએ કીધું કઈ રીતે કરશો આ બધી? તમે ઉપાસના તો ના પાડો છો મહેશભાઈ. તો એવી રીતે અહીંયા પરમગુરુએ કીધું કે એક કનેક્શન તોડી નાખ્યું. જે દીકરી લગ્ન કરશે તો એના પિતાજીનું જે નામ પાછળ હશે એનું કનેક્શન તોડી નાખશે. હવે એના પતિનું નામ આવી જશે આધાર કાર્ડમાં, પછી એના લાયસન્સની અંદર, પછી એના પાસપોર્ટમાં. તો એક કનેક્શન તોડી નાખ્યું, પિયર બાજુનું કનેક્શન તૂટી ગયું. હવે કનેક્શન કઈ બાજુનું થઈ ગયું? તો કે સસરા બાજુનું, પતિ બાજુનું. એટલે આ સંસાર છે એની અંદરથી આપણે પતિ બાજુ જવાનું છે. એટલે આ કનેક્શન તોડવા માટે અત્યારે આ પ્રાણાયામનો ઉપયોગ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો તમે, આ મહત્વનો છે પ્રાણાયામ. કે તમને એવું લાગે કે આ પ્રાણાયામ કરાવી દીધો, ઓમકાર પ્રાણાયામ, એટલે એ હું તમારું કનેક્શન પહેલાં તોડું છું સંસારિક. આ કનેક્શન જેવું તૂટી જશે એની સાથેની એકતા તૂટી જશે એટલે વિકારી પ્રાણાયામ શાંત પડી જશે. પછી તમે શ્વાસ લેશો, પણ હવે શ્વાસ લેવાશે એની અંદર હવે આ વાતો જશે, આ ગ્રંથની વાતો જશે, પરમગુરુની વાતો જશે, અને એ સ્થિર થવા મળશે. વિકારમાં પણ શુદ્ધતા આવી જશે. આ રીતનું આ પ્રાણાયામ છે. હવે આપણે આગળ સ્તુતિ કરવાની છે. જય
આપણે 401માં પાને જે આ ચોપાઈ 51મી છે એને વાંચી લઈએ. 401નું પાનું 51મી ચોપાઈ. બાવનમી ચોપાઈ. બરાબર. એકવાર એને 2 વખત બોલી લઈએ. જળ ચેતનનો વિભાગ ચાલુ છે. પ્રેમદાસ 7 શિષ્યો લક્ષ્મીબાઈ સાથે પરમગુરુ અને બાકીના બધાય ત્યાં જે સંતો હતા એ બધા સારસાની અંદર આ
પ્રેમદાસજીના માટે આવ્યા છે કે આખરી પદ કયું છે, આ ભ્રમથી ઉપર શું છે, અને મારે હવે આ શરીર છોડવાનું છે તો મારો લક્ષ્ય ક્યાં હોવો જોઈએ, મારે ક્યાં જવાનું છે. આપણે આ હોલ છોડીએ તો આપણો લક્ષ્ય હોય ને ક્યાંક, ક્યાં જવાનું છે, ઘરે જઈ, બીજી જગ્યાએ જઈ, મંદિરમાં બેસશું, શાક લેવા અહીંથી ઘણા બૈરાઓ સીધા વહી જતા છે. તો એવી રીતે કદાચ તો અહીંથી જવાનું આપણો એક લક્ષ્ય નક્કી થાય. એમ જ્યારે શરીર છોડીએ ત્યારે કયા લક્ષ્ય જાઓ, વૈકુંઠમાં જાઓ, કૈલાસમાં જાઓ, ગૌલોકમાં જાઓ, બ્રહ્મની અંદર જાઓ, તો મારો લક્ષ્ય ક્યાં હોવો જોઈએ. આ હોલ છોડીને આપણે આપણો લક્ષ્ય હોય કે મારા ઘરે જવું છે અને ત્યાં જઈને શું કરવાનું છે, તો એના માટે પરમગુરુ આગળ આ બધા સત્સંગ કરવા બેઠા છે. અને એ સત્સંગ કરવા બેઠા છે કે મને આખરી વસ્તુ સમજાવો, જ્યાં કોઈ નથી પહોંચી શકતું, જ્યાંથી આ અંશ નીકળ્યા છે અને અંશ હું પોતે જ્યાંથી આવ્યો છું ત્યાં મને જવાનું છે. શરીર છોડે છે તો ક્યાંક તો જતા હશે ને. જેની આરાધના કરે છે, કોઈ ભૂત પ્રેતમાં હોય તો ભૂત પ્રેતના ધામોમાં જતા હશે, કોઈ એવું પાપ કર્મ કર્યા હશે તો એ નરકોની અંદર જતા હશે. જ્યાં જેવું હશે, કીડા નર્ક થવું એટલે કીડા મકોડા એની અંદર જવું, પશુ પક્ષી યોનિની અંદર જવું. ક્યાં ક્યાં જવાય, તો કે મનુષ્ય દેવલોકમાં જઈ શકે, કિન્નર, ગંધર્વ, ચંદ્રલોક, સૂર્યલોક, ધ્રુવલોક, આ બધાની અંદર જવાય. પણ શરીર છોડ્યા પછી જવાય. આપણે સપનામાં ક્યાં ક્યાં જઈએ છીએ, આપણે અનુભવ જ છે કે ભાઈ સપનાની અંદર જાય પણ મને ખબર નથી હું ક્યાં જાઉં છું. સપનામાં હું ક્યાં જઈ ચડું છું એની મને કાંઈ ભાન નથી, ભાન વગર જાઉં સપનામાં. તો એની કીધું હું અહીંથી શરીર છોડું ને સભાનમાં જાઉં, અને એ આખરી સ્થિતિ જે છે, છેલ્લું ધામ છે, જ્યાં મારે પહોંચવું જોઈએ, જ્યાંથી પછી આ બાજુ આવવાની જરૂર ન પડે અને એનો ક્યારેય નાશ ન થતો, એવું મારું સજાતી ધામ, સકર્તા કૈવલ ધામ, મારે ત્યાં જવું છે. એની મને ખબર નથી કે કૈવલ ધામ કેવું છે, એના વિશે શું છે. એટલા માટે તમે જે સત્સંગ કરો આટલા દિવસ તમારે યારે રહીએ અને અમને એવું કંઈક શીખવાડી દો કે આ શરીર છોડી એટલે ત્યાં પહોંચી જાય. તો એ પરમગુરુ હવે શીખવાડે છે. એટલે એમાં કહે છે કે જડ અને ચેતનને છૂટા કરવાની વાત કરે છે. આ જડ અને ચેતન એને છૂટા કરવાની વાત કરે છે. તો એ 52મી ચોપાઈ પહેલાં આપણે વાંચી લઈએ. જડ ચેતન તન કરી ભિન્ન ભિન્ના, નિજ કૈવલ પદ લક્ષ્ય કહી દીના. और प्रश्न बहु बूझे अगाधु, संशय छोड़ सब किए समवादु. जड़ चेतन तन करी भिन्न भिन्ना, निज चैवल पद लक्ष्य कही दीना. और प्रश्न बहु बूझे अगाधु, संशय छोड़ सब किए समवादु. તેમજ પંચભૌતિક જડ પદાર્થો અને શુદ્ધ ચેતન આપનું આપ જુદા જુદા પ્રકારે સમજાવતા હતા. સઘળી સભા સમક્ષ કેવલ લક્ષનું જ્ઞાન સમજાવી દીધું હતું અને ઘણા પ્રશ્નો બ્રહ્મના અંતરપટની અગમ્ય ગતિના પૂછતા હતા. તે સર્વના પરિ ઉત્તર તરત જ આપી સર્વના સંશયનું સમાધાન કરતા હતા. જે રીતે એની પૂછ્યું લક્ષ્મીબાઈએ કે આ સગુણની ઉપર કઈ છે, આ સગુણ કેવી રીતે બને છે, એની આપણે કાલ વાત કરી કે સગુણ છે અવ્યક્તમાંથી આપણે વ્યક્ત કેવી રીતે બનીએ છીએ. જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે એમ આપણે પણ કેવી રીતે છુપાયેલા હતા માતા પિતા વચ્ચે, અને આપણું શરીર કેવી રીતે બન્યું છે. એમ આ આખું જગત છે એ ક્યાં છુપાયું રાખો છો તમે જ્યારે ઉત્પન્ન નથી કરતા ત્યારે, અને આ સગુણને ક્યાંથી ઉત્પન્ન કરો છો જે દેખાય છે, જેનું નામ રૂપ અને ગુણ છે. અને 3 ગુણ એને ચલાવે છે, સત્વ રજ અને તમો. આ 3 ગુણ એને ચલાવનારા ચાલક છે અને એના ઉપર આદ્ય શક્તિ છે, એ એની માં છે, એના ઉપર નિરંજન પુરુષ છે જેને આ બધાની અંદર જે ગત આકાશમાં ગતિ ઉત્પન્ન કરી છે. એવા નિરંજન પુરુષ એ બધાય એને આદ્ય શક્તિને 3 ગુણને અને આ જગતને તમે વ્યક્ત કેવી રીતે કરો છો, એના નામ રૂપ અને ગુણ કેવી રીતે આ થાય છે. અને આ બધા જ્યારે અહીંથી વયા જશે, આ બધાનો નાશ થઈ જશે ત્યારે અવ્યક્તમાં કેવી રીતે સમાશે.
એવું કયું પાત્ર છે કે બધા એમાં સમાઈ જશે? અને એવું કયું પાત્ર છે કે એની અંદરથી તમે આ બધાને કાઢ્યા છે કે? તો એવી એની વાત ચાલતી હતી કે સગુણની ઉપાસના ક્યાં સુધી પહોંચે છે એની કરીને લક્ષ્મીબાઈના પ્રશ્નનો કાલે એની જવાબ આપ્યો હતો. પછી આજે છે એ વિઠ્ઠલદાસ એને પ્રશ્ન કરે છે, સુખરામ એને પ્રશ્ન કરે છે કે તમે કહો છો એ કે આ જે બીજની અંદરથી આખું વૃક્ષ ઉત્પન્ન થાય છે, આપણા અંકુરમાંથી છે એ આપણું શરીર ઉત્પન્ન થયું છે શુક્રાણુમાંથી, તો એ શુક્રાણુનું અંકુર કયું હશે કે? અને એને તમે કેમ નિર્માણ કરતા હશો? કે આ શરીર જેમાંથી બન્યું છે એ તો એક અંકુર હતું પિતાજીનું, મારા સંતાનો મારામાંથી ઉત્પન્ન થયા છે, એ એક અંકુરમાંથી ઉત્પન્ન થયા, પણ એ અંકુરનું અંકુર શું છે કે જેમાંથી આ અંકુર ઉત્પન્ન થયું છે એ કેવું સૂક્ષ્મ હશે? એની અંદર એવી કઈ કળ ભરી હશે કે એ અંદર ઉત્પન્ન થાય? એવો પ્રશ્ન પૂછો, એનાથી વિશાળ પ્રશ્ન પૂછો કે આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર આ બધાના અંકુરો કેવા હશે કે વિશેષ મોટા? અને એ અંકુરની અંદરથી પૃથ્વી તૈયાર થઈ, જેમ આપણે જોઈએ છીએ કે આંબોય તૈયાર તો થાય છે અંકુરમાંથી જ ને, મગ, મઠ, ચણા એ બધા ઉગે તો અંકુરમાંથી ને, પશુ પક્ષી બધું. તો એ કંઈ અમને નથી દેખાતું, આ પૃથ્વીનો જન્મ તો બહુ પહેલાં થયો હોય, અમે તેમાં થોડો સમય આવીએ, તો એવું નથી દેખાતું. એનું એ અંકુર તમે જ્યારે આ પૃથ્વી ઉત્પન્ન કરી છે એની પહેલાં કેવી રીતે નિર્માણ કર્યું છે? સૂર્યચંદ્રનું અંકુર કેમ બનાવ્યું છે? આ બ્રહ્માંડનું અંકુર કેવી રીતે બનાવ્યું છે? એમાં કયા તત્વો નાખ્યા છે કે એના વિશે અમે બધા ઉત્પન્ન થઈએ છીએ? જેમ એક અંકુર વિશે તમે આંખ, કાન, નાક, હૃદય, ફેફસા, હાથ, પગ, એની આંગળીઓ બધું ભરી દીધું છે, એક એક વાળ ભરી દીધો છે, નેણ વેણ ભરી દીધા છે, વાણી ભરી દીધી છે. તમે એક અંકુર વિશે એટલું ભર્યું છે કે તો તમે જે મુખ્ય અંકુર જે બનાવ્યું છે એના વિશે તમે અમને પાસે બધાને ભરી દીધા હતા ને કે આ નદી, સૂર્ય, ધારો કે પૃથ્વીનું અંકુર બનાવ્યું છે, એમાં આપણું બધાનું સ્થાન તો મૂકેલું છે ને. જેમ આપણા અંકુરના વિશે આપણા એક વાળ તમે ગમે એ પકડો એનું સ્થાન મૂકેલું છે. તો કે આવા બધાનું એક કીડીનું સ્થાન આ અંકુરના વિશે તમે કેવી રીતે ગોઠવ્યું છે? આવા ગહન પ્રશ્ન પૂછે છે. ગહન પ્રશ્ન કેવા હોય કે એવા મને કે પ્રશ્ન પૂછ્યા છે. જ્યારે પ્રશ્ન પૂછે છે ઓર અગાધુ કે ઓર પ્રશ્ન બહુ બૂજે અગાધુ, એટલે બૂજે એટલે કીધું પૂછાય છે એવું નહીં, પ્રકાશ કર્યો છે. બૂઝવું એટલે પ્રકાશવું, બુઝાઈ જવું એટલે પ્રકાશનો અંધકાર થઈ જવો, પણ બૂઝવું એટલે પ્રકાશ કરવો. કે એવા પ્રશ્ન પૂછ્યા હતા મને કે એ પ્રકાશ કરો કે આ બધું કેમ થાય છે કે એક ગાયના વિશે તમે દૂધ ક્યાં ભરો છો, એનું લોહી ક્યાં ભરો છો, એના સંતાનો ક્યાં ભરો છો, ગાયની અંદર એનું પાચન શક્તિ કઈ રીતે ભરો છો, દૂધનું રૂપાંતર થઈ અને દૂધની અંદર ઘી પણ કેમ ભરો છો કે આ બધું ગાયની અંદર તમે બનાવ્યા પહેલા કેમ નક્કી કરી નાખ્યું કે અને એનું અંકુર કેવી રીતે બનાવ્યા? આવા પ્રશ્ન ગહન પૂછે છે કે વિઠ્ઠલદાસ તો વિદ્વાન હતા, દરેક શાસ્ત્રના જ્ઞાતા હતા, ઘણો સમય સુધી નિરંજન ધામની અંદર રહેલા હતા, નિરંજન ધામથી આવેલા હતા. એ કારણ કે જે સુખરામ જે પ્રેમદાસની આરે જે હતા એ કંઈ સામાન્ય નહોતા. પ્રેમદાસ તો બ્રહ્મક્ષેત્રમાંથી આવ્યા હતા અને બ્રહ્મની અંદરથી આવેલા અને પરમગુરુને જાતા જોઈ ગયા એટલે એ આવ્યા નીચે. એમ જે પરમગુરુનો સત્સંગ જ્યારે નિરંજન ધામમાં પહેલો થતો હતો ત્યારે આ સુખરામ છે, વિઠ્ઠલદાસ છે, એ બધા બેઠેલા હતા. કોઈ પછી નીચેથી આવ્યા, બધા ધામની અંદર ગયા ત્યારે, અને ત્યાં જે પ્રશ્ન એ નહોતા પૂછી શકતા એ મનુષ્ય શરીરે અહીંયા પ્રશ્ન પૂછતા હતા કે હવે અમે અહીંયા તમારી આગળ આવ્યા છીએ તો હવે આ મનુષ્યની અંદરથી અમારી ઉત્તમ ગતિ થાય અને અમે અમારું બધું ભૂલી ગયા છીએ, અમારું ઐશ્વર્ય ભૂલી ગયા છીએ, અમને કંઈ આવડતું થી ભૂલી ગયા છે, અમારે હવે નિરંજન ધામની જરૂર નથી કે અમને અમારો સાચો માર્ગ કયો છે, અમારું ધામ કયું છે, અમારા સજાતિ કરતા કોણ છે, ત્યાં સુધી અમારે જવું છે. તો આવા અગાધ પ્રશ્ન પૂછતા હતા. એ પ્રશ્નના જવાબ આવશે, પણ પરમગુરુ કહે છે કે આવા પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે છે ને એ બધા જે સત્સંગ મંડળની અંદર બેઠેલા છે એની અંદર એ કે ઘણા લોકોને ઘણા સંશયો થશે કે આ બધી વાતો એને મગજમાં ઉતરશે નહીં કે હું અંકુરની પાર જે વસ્તુ રહી છે, બીજની ઘાટની વસ્તુ જે બીજમાંથી બની, બીજમાં રહેલું અંકુર છે, અંકુરની અંદર જે હમળેલી સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા છે એ મેં કેમ ભરી અને એની શું ગતિ છે એને કેમ સમજી શકશે કે જેના મનની અંદર આ બાજુના દેવોની ઉપાસના છે, જેના મનની અંદર, બુદ્ધિની અંદર, એના શરીરની અંદર રાત દિવસ એની ઝંખના છે,
એવા અવતારોની ગુણની જે ભજન કરે છે એ આ મારી વાત સમજી શકશે નહીં. એટલે પહેલા અંગની અંદર એની કીધું પરમ ગુરુએ. આપણે પહેલો અંગ કાઢી એને એકવાર જોઈ લઈએ, પછી હું થોડો આગળ હાલીશ. આપણે જે ચાલુ છે એને આમાંથી જ પહેલું અંગ 115 પાનું છે. એકસો ને 17મું પેજ છે, બરાબર? 117મું. તો કહે છે કે તમે આ અદ્વૈત દ્વૈત વિલાસા વિશેની સમજૂતી, કે તમે તો એકલા હતા, તમારે સિવાય તો કોઈ હતું નહીં, તો આટલો બધો વિલાસ કેવી રીતે કર્યો છે એની વાત શરૂ કરે છે. અગાધ ગતિ છે આ, અને એમાંથી અગાધ બોધ આપે છે કે તમે આટલું બધું કેવી રીતે ઉત્પન્ન કર્યું. તમે તો એકલા હો તો બધું કાઢો ક્યાંથી? કે અમારે એક દાદા હોય, ધારો કે આ બાઉ દાદા છે, તેની હમણાં મેં ચોથી પેઢી જોઈ. બાઉ દાદાની ચોથી પેઢી જોઈ. બાઉ દાદાને 2 સંતાન છે, અરવિંદભાઈ અને રમેશભાઈ. તો અરવિંદભાઈને પાછા સંતાન છે, એનાય સંતાન છે. તો એક બાઉ દાદાની અંદરથી એટલા બધા એકલા હોય ને એટલા બધા નીકળ્યા કેવી રીતે? એમ પૂરું આ બધું તમે એકલા હતા કૈવલ, એમાંથી એટલા બધા નીકળ્યા કેવી રીતે? અને 5મી 7મી 10મી પેઢી થશે ને ત્યાં તો એના દીકરા ને દીકરીઓને એના થઈને છે 70-80 જણા થઈ જશે, 100 જણા થઈ જશે. તો એ વધતું જ જાય છે. કે પણ તમે એકલા હો અને આ કેવી રીતે બનાવ્યું? અમને તો તમે અમારામાં કળા ભરી દીધી છે, એ કળાથી જ આ બધું થાય છે. સંતાનો ઉત્પન્ન થયા કરે છે, લગ્ન થાય છે, અમારો સંસાર હાલે છે, પાછા એનાય સંતાનો ઉત્પન્ન થાય. આ કળા ભરી દીધી એટલે આ આખી વેલી એમને હાલ્યા કરે છે. આપણો વંશ વહેલો જેને કહીએ છીએ, તો આવો વહેલો ચાલ્યા જ કરે છે નિરંતર. પણ આ તમારો વહેલો છે, એમાં તમારી અંદર કોણ કળ ભરનાર છે? અમારી અંદર તો તમે કળ ભરી, અમારી અંદર તો શુક્રાણુ ભરી દીધા, અમારી અંદર સ્ત્રી અને પુરુષના 2 ભાગો અલગ કરી દીધા, રજવીર્ય ભરી દીધું, અને 9 મહિને બાળક પાકી જાય એવી વ્યવસ્થા આપી દીધી. પુરુષમાં અંકુર પાકે એની વિચારણા એની તમે ભરી દીધું. પણ તમારી અંદર આ સૂઝ કોની આપી? હવે કોઈ હોય નહીં ત્યારે કોણ હોય? અને કઈ રીતે આ સૂઝ આવી છે? તો કે એ મૂળ ચેતન છે. કૈવલ કરતાની જે સૂઝ છે, જેનીથી આ બધું ઉત્પન્ન થયું છે, એના અંતર્ગત આ બધા આવે છે. કે આ ગુણો બધા આવે, તો કે એનાથી ઉપર ગયા હોય તો કે ગુણાતીત થાય છે, એનાથી ઉપર ગયા તો શક્તિતીત થાય છે, એનાથી ઉપર ગયા તો કાલાતીત થાય છે. એમ એનાથી છોડતા જાય છે, એમ એની ગતિ વધતી જાય છે, અને પોતાના મૂળ સ્વરૂપે આવવાની તૈયારી કરે છે. તો એ કીધે કે હું આ વાત જ્યારે કરીશ તમને, તો એ વાત બધાના મનની અંદર બેસશે નહીં, બધાની બુદ્ધિમાં બેસશે નહીં. એટલે અહીંયા 2-3 ચોપાઈ એવી કરી છે કે જે જીવ દિશાના છે એ મારી વાત સમજી શકશે નહીં. એટલે જેની કંઈક કરેલું છે, જેની કેટલાય જન્મોમાં કાંઈનું કાંઈ કર્યું છે, અને એને પરમ ગુરુ પ્રત્યે અથવા કૈવલ કરતા મને ભલે હું એને ઓળખતો નથી, નામની ખબર નથી, પણ આ બધું જેની બનાવ્યું છે એનું હું ભજન કરું છું. એવી રીતે જેના મનની અંદર અત્યાર સુધી આરાધના કરી હોય અને આ બાજુનું કાંઈ લીધું ન હોય, એ ત્યાગ કર્યા હોય, એ પકડ્યું ન હોય, પોતાના નિર્વાહ ચાલે એટલું જ એની ધારણ કર્યું હોય, એવા જે કેટલાય જન્મ સુધી આરાધના કરી હોય એવા બધા બેસે. એની સિવાયના જે બેઠા છે એના માટે અહીંયા પરમગુરુ કહે છે કે આ લોકો બેસી શકશે, બીજા બેસી નહીં શકે. કે એટલે આપણે ત્રીજી ચોપાઈ, બીજી ચોપાઈથી શરૂ કરીએ. આમ તો પહેલેથી જ લઈ લઈએ, બધાએ સાથે વાંચવાની છે. અદ્વૈતે કહું દ્વૈત વિલાસા, તત્વ ભેદ હારદ પરકાશા, બ્રહ્મદર્શી કે વેતા બ્રહ્મ, કે બ્રહ્મ જ્ઞાની સમજે મર્મ. બસ એક અખંડાકાર સોહંગ રૂપ અદ્વૈત બ્રહ્મથી ઓમકાર રૂપ ત્રિગુણાત્મક જગતના દ્વૈત વિલાસવાળા તત્વો વિશેનો ભેદ તેમજ હાર્દ રૂપે મુદ્દાવાળો પ્રકાશ કરું છું. તે બ્રહ્મદર્શી વા બ્રહ્મવેતા વા બ્રહ્મજ્ઞાની હશે, તે જ આ વાતના મર્મને સમજી શકશે, સિવાય કોઈ સમજી શકશે નહીં. હવે જ્યારે આ બેઠા છે કે બીજા કોઈ તો આ વાત હું જે કરીશ એને સમજી નહીં શકે, કે મારી ગતિને કોઈ જાણી નહીં શકે, અને મારા અગાધ બોધને પણ કોઈ સમજી નહીં શકે. કે એટલે કે છે ને અહીંયા આપણે બધા બેઠા છીએ તો એની કૃપાથી બેઠા છીએ. એટલે એ વાત એ નક્કી છે કે આપણે સમજી શકતા હશું તો જ અહીંયા આવ્યા છે, અને આપણો એમાં નંબર આવી ગયો છે એટલે છે અહીંયા.
કારણ કે એ જ વાતો આપણે કરીએ છીએ, જે પરમ ગુરુ ત્યાં કરતા થાય એના વિશે જ આપણે અત્યારે વાતો કરી રહ્યા. પરમ ગુરુ જ આપણી અંદર બોલાવી, મારી અંદર કદાચ એ જ બોલાવી રહ્યા હોય તો આપ શું ખબર, અને તમે એમાંથી છો તો તમને શું ખબર. આ તો શરીર લઈ એટલે ઊંઘમાંથી આવી એટલે કાંઈ ભાન નથી રહેતું આગળના જન્મનું આપણે. પણ આપણા જન્મ આવા શ્રેષ્ઠ થયા છે અને એના વિશેથી જ આપણે અહીંયા આવ્યા છીએ એવું પણ બને. હવે બીજી ચોપાઈ, જીવ દશા સદ પામે મરણ, ઈશ્વર પદ ભાગે જઉ શરણ, જે જેહનું આલંબન ટલે, તાહા તેહનું મન ધરણે ઢલે. આ દ્વૈત વિલાસના ઉપાસકો ઈશ્વર પદનો વિયોગ ટાળી એકતા કરવા પ્રયત્ન કરે છે, તો પણ તેમની જીવ બુદ્ધિ છેવટ મરતા સુધી ગઈ હોય તેમ જણાતું નથી. કારણ કે જેની સાથે આલંબન એટલે આધાર વા આશ્રય લીધો ત્યાં તેઓના મન ચોટ્યા છે. જેનો આશ્રય લીધો, જેનો એના આધારે એના મન ચોટ્યા છે. આ જન્મની અંદર મૃત્યુ થાય, જે જગ્યાએ મન ચોટેલું હોય ત્યાં પાછા વયા જાય. એ આપણે લઈ જાય, મન ખેંચીને લઈ જાય, કર્મ ખેંચીને લઈ જાય. તો એ કેવી રીતે છે, એ આ જીવ દશાવાળા જે લોકો છે એનું કોઈનું કોઈ આલંબન છે. આલંબન વગર એકલા રહી શકતા નથી. આંધળા હોય તો લાકડીની જરૂર પડે, અથવા કોઈના ખંભાની જરૂર પડે. કોઈને પગ નથી, અપંગ છે તો ઘોડીની જરૂર પડે હાલવા માટે. તો એવી રીતે બધાને કાંઈ ના કાંઈ સાધનની જરૂર પડે છે. એ સાધન પછી આલંબનને એવું માનવા મળે છે કે આ જ મારો ભગવાન છે. લાકડી લઈને ફરતો હોય તો એને એવું લાગવા મળે કે આ જ મારો ભગવાન છે, કે એ લાકડીને ભગવાન માનવા મળે. આપણે પથ્થરને ભગવાન તો માની જ છીએ ને, તો લાકડીને હું કામ ના માને? પાણીને ભગવાન તો માની છે ને, ગંગા સ્નાન કરવા જાય, કુંભના મેળામાં જઈશું બધા લોકો તો માની જ છીએ ને આપણે. પાણીને ભગવાન માનની, પથ્થરને ભગવાન માનની, લાકડીની ઉપર આપણે વિશ્વાસ આવી જાય, લાકડીને ભગવાન માનની, વાણીને ભગવાન માનની. આ શ્લોક છે, આ મંત્ર છે, એને પણ ભગવાન માનીએ છીએ. તો જેને આલંબન થઈ જાય છે પછી એને એ છોડી શકતા નથી. જે આલંબન મને કોનું, હું કોણ છું એની એને ખબર રહેતી નથી. આલંબન ઉપર એનો વિશ્વાસ આવે છે, પોતે જે છે એના ઉપર એને વિશ્વાસ રહેતો નથી. જેટલા સમય સુધી બીજી વધારાની આરાધના કરે, જે બ્રહ્મથી નીચેની સગુણ અને નિર્ગુણની, એ આલંબન એ ચોટેલા હોય. અને આ રીતે એનું મન ત્યાં જડાઈ ગયું હોય, જકડાઈ ગયું હોય, જડ થઈ ગયું હોય. આગળની ત્રીજી ચોપાઈ, જીવ તણુ આલંબન ઈષ્ટ, અનુભવ મેં જાય સમષ્ટ, તે માટે કહું છું આગમ, સુણશો નહીં જે ન પડે ગમ. એટલે અહીં ચોખ્ખી ના પાડી દીધી કે જીવ તણું આલંબન, જીવ માત્રનું આલંબન પોતાથી પર આવેલા કોઈ ઈષ્ટ સાથે છે. આમાં પાતા લખ્યું છે પણ પોતાથી છે. કદાચ કોઈને છાપવામાં થોડુંક પોતાથી છે ને, મને આમાં થોડુંક પહેલે જૂનું છે. પોતાથી પર રહેલા કોઈ ઈષ્ટ સાથે છે, ત્યાં સમષ્ટિ અનુભવના પેટામાં આવી જાય છે. એટલા જ માટે હું આ અનુભવરૂપ ગમગતિનો પ્રકાશ કરું છું. જેને આ વિશે ગમ ન પડે તેને તે સાંભળવું નહીં. કે હું ના પાડી કે જીવ તણું આલંબન ઈષ્ટ છે, કે જીવને તો ઈષ્ટની અંદર આરાધના છે. કે કૃષ્ણને બહુ માનતા હોય ને, આપણે કૃષ્ણની, મહાવીરની વાત કરી, બુદ્ધની વાત કરી, તો એનું આલંબન થઈ ગયું છે. બુદ્ધ કોણ છે એ જાણતા નથી. અંશ ન હોય બુદ્ધની અંદર તો બુદ્ધ કેવી રીતે હોય? રામની અંદર અંશ ન હોય તો રામ ક્યાંથી હોય? કારણ કે એની શરીર છોડ્યા છે. કૃષ્ણને શરીર છોડવું પડ્યું છે. બધા જે અહીંયા જન્મ્યા છે માતા અને પિતાના કુખે, એ બધાને પોતાના શરીરો છોડવા પડ્યા છે. એ છોડનારો કોણ છે એને કોઈ જાણે નહીં. અને ખાલી મૂર્તિના આધારના જે પૂતળા તરીકે જે એને પૂજા કરે તો એનાથી મૂળ પદને પ્રાપ્ત ન કરે. તો એને કીધું કે આવી રીતે જેને મારી વાત ઉપર વિશ્વાસ ન આવે કે, અને હું જે વાત કહું છું કે તારા શરીરથી તું જુદો છો, એમ જે તું જેને માને છો એ દેવ, એ ભગવાન, એ પણ એના શરીરથી, એના ઐશ્વર્યથી જુદો અંશ છે. કે આ વાત જો તને સમજમાં નહીં આવે તો તું એને, મારે કહેવાથી તું એને નાનો સમજી લઈશ કે એ નાનો છે, તો આ કેના મોટા?
એટલે એવી રીતે મારા અને એના વચ્ચે તું જો તોલ માપ નહીં કરી કે તો તને સત્ય વાત સમજાશે નહીં અને મારી વાત ઉપર તને શંકાઓ ઉત્પન્ન થશે કે આ શંકાઓ તને ઉત્પન્ન પડે તારી અગર એવી બુદ્ધિ નથી. ગમ એટલે હોશિયારી કે જીવનું આ બધાય કે આ બધા જે સમષ્ટિના અંતર્ગત આવી જાય છે. બ્રહ્મા વિષ્ણુ આદિ શક્તિ નિરંજન બધા દેવો સૂર્ય ચંદ્ર વાયુ દેવતા છે, અગ્નિ દેવતા છે, વરુણ દેવતા છે, જે કાંઈ કહેવાય અશ્વિની કુમાર છે, એ બધા તત્વોના બનેલા છે. તત્વથી એની ગતિ છે અને અંશ ન હોય તો આ તત્વ કશું કામ કરી શકતા નથી. એટલે ચેતન ગતિ તો અંશ જ આપે છે. તો હું તને જે વાત કરવાનો છે એ તત્વની વાત પહેલાં કરીશ, પણ તારું જે સ્વરૂપ છે એને બતાવીશ કે તો એની વાત તને સાંભળવા માટે તારી અગર બુદ્ધિ ન હોય તો તારે આ મારા સત્સંગની અંદર બેસવું નહીં. એમ કરીને જે એવી બુદ્ધિ હતી એને ભગાડી, વ્યક્તિને નથી ભગાડ્યા. પરમગુરુએ શું કીધું? આવી જે બુદ્ધિ છે એને તમે છોડીને આવો. તમે આવો અંશે થઈને, પણ આવી બુદ્ધિને છોડી દો એમ. એટલે ઓલા એવું કીધું કે આવા લોકોને જવાનું કહે છે. ના, આવી તારી જે બુદ્ધિ છે તને આ બાજુની નાની નાની સમજણ છે, રોકાઈ ગયેલી છે, જડ થઈ ગયેલી છે, એ બુદ્ધિને મૂકીને આવતું. એટલે એવી બુદ્ધિને કીધું કે તમે એવી બુદ્ધિને અહીંયા બેસવાનો કોઈ અધિકાર નથી કે ચેતન બુદ્ધિ અંશની બુદ્ધિ બેસે એને આ વાતની ખબર પડશે કે. એટલે ઓલાએ કીધું કે આ બધાને કાઢી મૂકે છે પરમગુરુ. ના, પરમગુરુ કાઢી નથી મૂકતા. પરમગુરુ સમજનારી અહીંથી જશો ને તો પાછી વળગશે કે એટલે એનો ઉપાય કરેલી જોઈ કે તેવી રીતે કીધું તો આવા લોકોએ છે એ અહીંયા મારી વાત સાંભળવી નહીં. એટલે અહીંયા એવું જ કીધું કે મારી વાત તમારે છે એ જો તમે આ વાતને સંસારમાં લઈ જવાના હો, આ તમારે જન્મ મરણમાં લઈ જવાની હોય, કેવલ ધામ સિવાય બીજે ક્યાંય લઈ જવાની હોય તો મારી વાત તમને ગણ નહીં કરે કે અસર નહીં કરે અને એનો તમને ફાયદો પણ નહીં મળે. તમને ફાયદો તો જ મળશે કે મારી આ વાત છે એ સોનું આપ્યું હોય હાથમાં અને હું આપણે ભંગારની દુકાને લઈને જાઉં તો એ તો ભંગારના ભાવે જ માગવાનો છે. મારી કિંમત આ સોનાની કિંમત તો સોનીની આગળ જાય તો કરશે. હું 1 કિલો સોનું લઈને જઈશ ભંગારવાળા આગળ તો વધારે વધારે શું આપશે? એ પિત્તળનો ભાવ આપશે મને. એને તો કાંઈ ખબર પડતી નથી કે આ સોનું છે. એ તો પિત્તળનો ભાવ કે પિત્તળનો ભાવ શું છે કે 1200 રૂપિયા. હાલ તને કે 2000 આપીએ. સારું પિત્તળ લાગે છે કે વધારે સારું લાગે છે, તને 2000 આપીશ. પણ એનો થતો હોય 70 લાખ રૂપિયા કિંમત. એમ કે મારી વાણીની જો સમજણ ન પડે તો તમે મારી વાણીની અંદર જે સમજણ ભરેલી છે એનું તમે ભંગારમાં જઈને વેચશો કે. એટલે ત્યાં ન જતા કે ભંગાર એટલે આ બાજુના જન્મ મરણનું ખાતું, જે કાળનું ખાતું છે. જ્યાં સુધી કાળ રહેશે, અમર વસ્તુ નથી, એ બધું કાળનું ખાતું, એ બધું ભંગાર છે કે. તો ભંગારવાળાની દુકાને જવું છે કે આપણે સોનીની દુકાને જવું છે એ નક્કી કરીને પરમગુરુના વચનને આપણે ગ્રહણ કરવાના છે એમ અહીંયા એ વાત કરી. હવે ચોથી ચોપાઈ. અગમ ગતિ બોલું છું બોલ લક્ષ્ય ગાજના હદ તોલ શ્રોતા શોષન મુખ ચિત્ત રાખો શબ્દ હમારા જે ગ્રહી શકો. હવે કે હું તમને કઈ કથા નથી કહેવાનો, હું તમને કઈ કથા નથી કહેવાનો કે હું અહીંયા ગયો હતો ને આમ કર્યું હતું ને તેમ કર્યું હતું ને આ ખાધું હતું ને પીધું ખાધું હતું ને એવું નહીં કહું કે. ચરિત્ર નથી કહેવાનો કે આત્મકથા નથી કહેવાનો. હું તમને હું તમારી કથા કહેવાનો છું, અંશની અને અંશીની. એ કથા નથી, એ સ્વરૂપ છે કે આ તમારી સાચી વાત છે. કથાની અંદર તો તમે થાક ઉતારવા બેહો અથવા થાક લગાડવા બેહો. કથાનો અર્થ ઊંધો કરો તો કથા થાક, થાક કા ઉતારવા બેહો છો તમે અને કા લગાડો છો. થાકી જાઓ તો ત્યાં બેહીને ઊંઘી જાઓ. જોકો આવે બાજુવાળાને જગાડી દે, એ હૂતો જોઈએ આપણી જેમ. તો એ કે કથાની વાત હું તમને કરતો નથી કે આ વાત હું તમને કહું અગમ ગતિ બોલું છું બોલ. આ જે તમે હું તમારી હારે જે વાત કરું છું એ આ બાજુની વાત નથી. અગમ ગતિ જે ચેતનની ગતિ છે, જ્યાંથી આ બધું ઉત્પન્ન થયું છે એના બોલું છું બોલ. કે આ બોલનો મોલ કરતા શીખજો, એની કિંમત કરતા શીખજો કે લક્ષ્ય અગાધ અનાહદ તોલ.
એ કે અગાધ લક્ષ્ય છે, કે અનાહદ, જેને આ બાજુથી કોઈ તોલ ન કરી શકે. આપણે અગર એવા તાજવા જ નથી કે આ બાજુ કે એને તોલ કરી શકીએ, એવું વજનના કાંટા જ નથી કે આ પરમ ગુરુ જે વાણી બોલે એનો તોલ કરી શકે. કે એ તો કોઈ અંશ હશે જેને આ બધા ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, જેને ત્યાગ ઉત્પન્ન થયો છે. સંસારની સંસારમાં રહેશે પણ સંસારથી અલિપ્ત રહેશે, છૂટો રહેશે. જેમ દૂધની અંદરથી એકવાર ઘી કાઢ્યું હોય અને ફરીથી પાછું એ ઘી કાઢેલું દૂધમાં નાખો તો એ ભળે નહીં, એવી રીતે જે અંશે થયા છે એ આ સંસારમાં રહેશે પણ સંસારમાં ભળતા નથી. એ મારી વાતને સમજી શકશે કે એ મારા વાતનો તોલ કરી શકશે. કે શ્રોતા સન્મુખ ચિત્ત રાખો. શ્રોતાને પાછા કહે છે કે તમે તમારું ચિત્ત છે એ મારા સન્મુખ રાખો, તમે મારી વાત ચિત્તથી સમજો. તો ઓલા બધા કે આ ચિત્ત કે છે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. ના, એ ચિત્ત નથી કીધું. શ્રોતા એટલે અંશને સાંભળવાનું કીધું છે, અને અંશનું ચિત્ત છે એ મારી બાજુ રાખો. અંશ બીજી બાજુ જાય નહીં. જગતની જે ક્રિયા છે એની અંદર અંશ ન જાય. કે જગતની ક્રિયા તો અહીંયા શ્વાસોશ્વાસથી લઈ લોહી વહેવાની બધી જગતની ક્રિયા છે. કે આ અંદર જે કાંઈ ઉત્પન્ન થઈ રહ્યું છે અત્યારે, વાળ બની રહ્યા છે, નખ બની રહ્યા છે, લોહી બની રહ્યું છે, ચામડી બની રહી છે, અંદર આ બધું મળ અંદરથી છૂટો પડી રહ્યો છે, આ બધી જગતની ક્રિયા છે. આટલી બધી જગતની તત્વની ક્રિયા બતાવે છે પરમ ગુરુ. તારી કોઈ ક્રિયા આ નથી. કે આ તો મશીનનું કામ છે. મશીન કામ કર્યા કરે, જેમ ઘડિયાળ હાલે છે, જેમ ગાડી ચાલે છે, જેમ આપણે પેલું આરતી કરવી હોય કોઈ મશીન મૂક્યું હોય તો એ પછી ઢોલય વગાડે, ઝાલરે વગાડે અને ઘંટે વગાડે, બધું એક હારે વગાડે. એમ આમાં હતી એવું મશીન તમારું મેં બનાવ્યું, બધું એક હારે વાગે. કે વાગ્યા જ કરે, આંખ જોયા કરશે, કાન સાંભળ્યા કરશે, હૃદય ધબ 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 કર્યા કરશે, લોહી નીકળ્યા કરશે, અંદર આપણી નાડીઓની અંદર વહ્યા કરશે, અશુદ્ધ લોહી પાછું શુદ્ધ થવા માટે હૃદયમાં આવશે. આ બધું ક્રિયા એ મશીનની છે. તમને આમાં આ તમારા શરીરના આ મશીનની અંદર આટલી ક્રિયા નિરંતર હાલે છે, એના વિશે આપણે કાંઈ જાણતા નથી. જેની મશીન બનાવ્યું છે, જેની આ બનાવ્યું, અને એ પાછું કેવું મૂકી દીધું કે 9 મહિનાની અંદર તૈયાર થઈ જાય. અંકુરમાંથી બધું તૈયાર થાય. આવું આ મારું મશીન બન્યું છે. એ મશીન છે એના વિશે હું બેઠો છું અને એને કીધું કે તું આ મશીનના વિભાગથી નહીં સાંભળતો, તું જે એમાં બેઠો છો અને આને જે તું ચલાવે છો, જેના વિશે તું અત્યારે અહીંયા પ્રતિષ્ઠિત છો, તને તું દેખાઈ રહ્યો છો, એ જે અંશ છે એના ચિત્તે સાંભળવાનું તને કહું છું. કે આ બીજા ચિત્તથી નથી સાંભળવાનું. શ્રોતા સન્મુખ ચિત્ત રાખો. કે મારી સામું ચિત્ત ધરો. કે શબ્દ અમારા જે ગ્રહી શકો. કે આ શબ્દ છે કે એને તમે ગ્રહણ કરી શકશો. કે આ શબ્દ ગ્રહાય એવા નથી. કે જેમ એ કે ગાયનું દૂધ આપણે છે એ તાંબા, પિત્તળ વગેરેના વાસણની અંદર કાઢી શકીએ, બકરીનું લઈ શકીએ, પણ એ કે સિંહણનું દૂધ હોય એને પછી તાંબા પિત્તળના વાસણ કે આપણે માટીના વાસણમાં આવે નહીં. કે તો એના માટે કે સોનાનું પાત્ર જોઈએ. તો અહીંયા કીધું કે આ અંશને પાત્ર બનાવવાનું કહે છે અહીંયા. કે જો અંશ પાત્ર હશે તો મારા આ જે શબ્દ છે એ પાત્રની અંદર હું મૂકીશ તો એની અંદર છે એ ગ્રહણ થશે, નકર તો બીજા પાત્રને ફાડીને નીકળી જશે. તો અંશની વાત કરીશ કે અંશે થઈને સાંભળવાનું. એટલે આજે અહીંયા હું તમે બેઠા છો તો કે કેવી તે ત્યાં જે બેઠેલા હતા પ્રેમદાસ, આ બધા એને પરમગુરુએ પહેલા અંશની વાત કરી કે અંશ જો આવી રીતે છૂટો છે. કે અને એનેથી કીધું અંશે થઈને સાંભળવાની વાત કરે છે. આ અગાધ બોધની વાત છે. આ પ્રણવ સિદ્ધાંત, પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુની વાત છે. આ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિની વાત છે. આ છે એ નરવેદ ચિંતામણીની વાત છે, સક્રત ચિંતામણીની વાત છે, હંસતા લેવા ગ્રંથની વાત છે, પંચમ વેદની વાત છે. કે આ બધા જ ગ્રંથોની અંદર જે મારું ગૂઢ જ્ઞાન ભરેલું છે એ તમારી અંદરથી જ મેં કાઢ્યું છે. આ જે અંશની અંદર જે ભરેલું જાણ હતી ત્યાંથી લઈને અહીંયા સુધી આવ્યો છે એ અંશને બધી જ જાણ છે. કે અંશને સર્વજ્ઞ વર્ણવેલા હતા ગઈકાલે કે અંશ સર્વજ્ઞ છે. કે જો એ પોતે પોતાના સ્વરૂપે થાય તો ઘાટે થાય તો સર્વજ્ઞ નથી. નામ રૂપ અને ગુણની અંદર જો ફસાય તો એ સર્વજ્ઞ નથી. કે પછી ભલે ગમે એવડું મોટું હોય, ઐશ્વર્યતા વાળું હોય, રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર બ્રહ્મા વિષ્ણુ શંકરના શરીર હોય, ઋષિ મુનિઓના શરીર હોય, ઘાટ ભાવે જે થાય એ પોતે પોતાના અંશે નથી થયો તો એની ઐશ્વર્યતા ગમે એટલી હોય એ નાશ થવા વાળી છે અને એને પહોંચાડવા વાળી મૂળ સ્થાન ઉપર પહોંચાડવા વાળી નથી. આગળ 5મી ચોપાઈ.
આગળ છે વાણી અટપટી, અરથી ને થાશે ચટપટી. ઉગ્રતી વંકટો, અરથી હોય તે ઉઠી સટો. આગળ છે વાણી અટપટી કે હું જે બોલવાનો છે ને એમાં અટપટી વાણી છે કે, અને એ અટપટી વાણી જે તમે સાંભળશો ને તો તમને ચટપટી થાય કે અહીંથી ઊભું થવાનું મન થાય કે આમાં બેસી નહીં એકાય કે ચટપટી થશે કે. આપણે કંઈક એવું વસ્તુ આ લોકો બહેનો છે એ મરચાં હોય બહુ તીખા અને એને સુધારતા હોય તો હાથે એ ચોંટી જાય ને તો પછી અહીં મોઢે કે ગમે ત્યાં અડી જાય ને આંખે કે તો આખો દી બળે. એમ એ કે આ મારી વાણી એવી છે કે તમને પછી બળતરા હાલશે કે જો તમે આ વાત સમજશો નહીં. અને ઘણા બહેનો હોય એ બહુ હોશિયાર હોય એટલે પહેલેથી જ તેલ બેલ લગાડી લે એટલે એને ઓછામાં ઓછી તકલીફ પડે. મરચાં તીખા છે અથવા પાછળથી છે એ લીંબુથી ધોઈ નાખે હાથ તો એનાથી એના હાથ ચોખ્ખા થઈ જાય. તો એને કીધું કે આ જે અમુક પ્રકારની રીતો છે એ તમારે શીખવી જોઈશે કે. તો અહીંયા આપણે કહે છે આગળ છે વાણી અટપટી, અર્થીને થશે ચટપટી. અર્થી એટલે જેને અહીંયા આવે છે અને એની ઈચ્છા છે કે મારે આ કામ કરવું આ કામ કરવું અને આમાંથી મને કંઈક આવું મળી જાય તેને સંસારની વાતો લઈને અહીંયા આવવું છે એને બધાને ચટપટી થશે. અહીંયા કોઈનું કશું સારું નથી થવાનું, અંશનું જ સારું થવાનું છે. કોઈને કઈ સંપત્તિ નથી મળવાની, અંશને જ પોતાનું ધામ મળવાનું છે. કોઈને મોટો હોદ્દો નથી મળવાનો, અંશને તે પરમ ગુરુના ચરણ મળવાના. શાંતિ મોટો હોદ્દો શું હોય તો કે હેઠેની હોદ્દાની ઈચ્છા વાળા નહીં આવતા, કોઈ કેસ કબાલા જીતવા હોય એ નહીં આવતા. તમારે આ જગતને આ આખું જે કરતને જીતી લેવું હોય તો મારી આગળ આવજો કે આ કરતને જીતવાની ચાવી હું તમને આપીશ કે. બાકી તમારા કોર્ટમાં હાલતા કેસો છે, પોલીસ સ્ટેશનમાં હાલતા કેસો છે એને જીતવા માટે અહીંયા નહીં આવતા કે. પછી કીધું તમારા શરીરની અંદર જે છે એ રોગ થયા છે કે કંઈ બીજું થયું છે તો એને છે એ મટાડવા માટે અહીંયા નહીં આવતા. હું તો તમારો ભવરોગ મટાડવાનો કહું છું કે પછી ક્યારેય આ શરીર જ નહીં હોય તો એના રોગની ક્યાં જરૂર છે તમારે? તો રોગ જ નહીં આવે તો કે એના માટે કહું છું. તો અર્થી આવા બધાએ કોઈ સ્વભાવે જે અહીંયા આવે છે એને બધાને કીધું કે તમે કોઈ હોદ્દા માટે નહીં આવતા, હોદ્દો એક જ તમારે લેવો છે કે પરમ ગુરુના ચરણ. આનાથી મોટો હોદ્દો શું હોય, આનાથી મોટી બેઠક શું હોય, આનાથી મોટું સિંહાસન હોય કે એના ચરણ મળે? તો કીધું કે આ ચરણ લેવાના છે એ હોદ્દો છે અમારો અને અમે આ જગતને જીતી જાય એ અમારી જીત છે. અમારે બીજે ક્યાંય જીતવું નથી, બાજુનું રાજ્ય નથી જીતવું, નાને નથી જીતવા, કોઈને ભારત પાકિસ્તાનને અમારે નથી જીતવું, બાંગ્લાદેશને અમારે નથી જીતવું. જેને જેને જે જીતવું હોય જીતે, રશિયાને યુક્રેન ભલે જીતવું હોય તો જીતે, અમારે જીતવું નથી. આવા તો કેટલાય ગ્રહો નક્ષત્ર અમારે તો એવી જીત મેળવવી છે કે આ જે કૃત છે એને અમે વટી જઈએ, એને જીતી લઈએ અને પરમગુરુ આપના ચરણમાં રહી. આવી જીત મેળવવા માટે બેહું છે કે એટલે કીધું કે અનુભવ ઉગ્ર અતિ વંકટો. આમ હું જે વાત કરું છું અતિ ઉગ્ર અનુભવ છે કે અહીંયા કોણ ટકી શકશે કે અર્થી હોય તે ઉઠી સટોય કે જેને આવી બધી ભાવના હોય જે મનમાં અને એ ઈચ્છાએ જે અહીંયા આવ્યા હોય એને કીધું તમે ઉઠી જાવ કે તમને અમે વૈકુંઠે મળી જશે, તમને કૈલાસનું પદ મળી જશે, તમે ઇન્દ્રય થઈ જશો, તમે રાજાએ થઈ જશો, પણ એ પદ મારે તમને દેવા નથી, તમે બીજેથી લઈ લીજો કે એ બધા મેં જ આપેલા તો એને. પણ મારી આગળ તમારે બેસવું હોય તો આ બધા પદને છોડવાના જ તમારે. તમારી જે આસ્થા, તમારો જે વિશ્વાસ, તમારી જે શ્રદ્ધા એ જો બીજે જોડાયેલી છે તો મારી સાથે તમારે બનશે નહીં કે અને મને પણ તમારી સાથે બનશે નહીં, આપણે બેને એકતા થશે નહીં કે. હા, 6ઠ્ઠી ને 7મી કોણ બેહી એક છે પાછા કે છે હવે ધીરજવંત ધરો મન ધીર સકલ સમજનું કહું તે હીર ઉર્ધમતી જિજ્ઞા સુજન સરલ મુમુક્ષુ શુદ્ધ ચેતન. હે ઉદ્ધવમતીના જિજ્ઞાસુજનો, હું સર્વ પ્રકારની સમજોના સમજરૂપ હીર એટલે સત્વ મુદ્દો કહું છું. તે ધીરજ રાખી અને મનને સ્થિર કરી સરળતાપૂર્વક મુમુક્ષુપણે
શુદ્ધ ચૈતન્ય રૂપે થઈ શ્રવણ કરીને જિજ્ઞાસા તૃપ્ત કરજો કે કેને કીધું કે હું જે તમને કહું ધીરજવંત ધરો મન ધીર, તમારે પહેલાં ધીરજ ધરવી પડશે. એક દિવસમાં જ બધું સમજાય નહીં જાય. ધીરજ હતી પ્રેમદાસની અંદર ના બધા શિષ્યોની અંદર 135 દિવસ ધીરજ ધારણ કરી મૂળ વસ્તુ ધારણ કરવા માટે. આપણે તો આ ગ્રંથ વાંચન કરતા હશું તો બધાય થઈને અત્યાર સુધીમાં પ્રેમદાસનું ચરિત્ર લીધું, એમાં બધાય ભેગા તો 20-25 થયા હશે કદાચ, 20-25 વધારે કહેવાય છે, તો 20-25 કલાક કદાચ થયા હોય આપણા. તો એની જો 135 દિવસ એની સન્મુખ રહેશે અને એની ધીરજ રાખી છે. મને આવડે છે એવું એની ન રાખ્યું. પ્રેમદાસને તો ઘણું આવડતું હતું, આમ આંખ બંધ કરે બધી ખબર પડી જતી હતી. સુખરામને ખબર પડી જતી હતી કાળ ક્યારે આવવાનો છે, કયો પુરુષ ક્યાં બેઠો છે. પરમ ગુરુને જે ચીની શકતા હતા કે પરમ ગુરુ અહીંયા બેઠા છે, એની હું વાત કરવી જોયા વગર. આ કઈ સામાન્ય તો હોય નહીં, એવા બેઠા છે. એને કહે છે કે તમે તોય ધીરજ રાખજો, એમ સમજાણું. એને એમ કહે છે તોય તમે ધીરજ રાખજો કે હું તમને આ બધી જે સમજ તમારી આગળ છે ને એને તમે એક બાજુ મૂકી દીજો, એ સમજનું હીર કહીશ તમને. તમને બ્રહ્મજ્ઞાનનું છે, 6 શાસ્ત્રનું છે, વેદાંતનું છે, 4 વેદનું છે, એ કે અનેક પ્રકારની સમજ તમારી અંદર જે ભરેલી છે એ કે એ સમજનું હીર કહીશ, એનું સત્વ કહીશ કે, અને મૂળ વસ્તુનો મુદ્દો તમને બતાવવાનો છે. એટલે તમારે બહુ ધીરજ રાખવી પડશે કે ઉરદ મતિ જિજ્ઞાસુ જન, કે તમારી મતિ ઉધ્ધો બાજુ જશે કે અધો બાજુ નહીં હોય. મને મૂળ વસ્તુ જોઈએ છે ત્યાં સુધીની છે. સરળ મુમુક્ષુ શુદ્ધ ચેતન કેવા થઈને બેસજો કે સરળ, કે મને આવડે છે એવો કોઈ દંભ નહીં કરતા, મને આવડે છે મને આવડી ગયું છે એવું નહીં. આટલું બધું જાણનારા લોકો હતા, જ્યોતિષને જાણનારા હતા, ખગોળને જાણનારા હતા, સૂર્યચંદ્રના જન્મોને જાણનારા હતા, એક વિજ્ઞાન જાણનારા હતા, વાણી વિજ્ઞાન જાણતા હતા, વ્યાકરણ જાણતા હતા, શબ્દોના અર્થ કરી શકે, ગણિત જાણતા હતા. આવા આ લોકો બધા બેઠેલા હતા. એને એવું કહે છે કે આવું બધું તમે બધું બાજુમાં મૂકી દીજો અને જિજ્ઞાસા રાખજો કે સરળતા રાખજો કે, અને આ બધું તમારા મન ઉપર અભિમાન આનું નહીં આવવા દેતા, હાવ સામાન્ય થઈ જોઈ કે. પછી કીધું મુમુક્ષુ, મારે કંઈક જાણવું છે એવી ભાવના કરજો, પણ લોભથી જાણવું છે એવું નહીં. મારે જાણવું છે આનાથી મને ફાયદો થાય, 5 જણા મને પૂજા કરે અને હું કંઈક શ્રેષ્ઠ થઈ જાઉં, મારા શિષ્યો વધી જાય, એવું મુમુક્ષુ ન કરે. મુમુક્ષુ શું કરે? મારે સમજણ જોઈએ છે, મારે તમારી સાથે રહેવું છે, પરમ ગુરુની સાથે, મારે કૈવલધામ જવું છે, એને મુમુક્ષુ કહેવાય. પણ તમારી આગળથી આ બધું જ્ઞાન લઈને સમજણ લઈને હું બહાર કહેવા મળું અને હું છે એ ગુરુ બની જાઉં, શિષ્યો મારા વધી જાય, અને તો એમાં તો તું ભરાઈ જઈશ ભાઈ. આ જ્ઞાન કઈ ભરાઈ જવા વાળું છે, તારા શિષ્યો વધી જશે તે ટાંગા પકડીને ખેંચવાના, તને કૈવલધામ જવા દેવાના નથી કે. એટલે એને કીધું કે એવા લોકો નહીં મુમુક્ષુ કે. મુમુક્ષુ કોને કીધા કે? તો કે જેને કોઈ પણ પ્રકારની અહીંથી જે મળે એમાં પરમ ગુરુના ચરણ સિવાય મને કશું નથી જોઈતું, કૈવલધામ સિવાય કશું નથી જોઈતું. સમજણ બધી જોઈ છે પણ સમજણને મારે સંસારમાં વાપરવી નથી. એવા જે લોકો છે એને કીધું મુમુક્ષુ. આ કેવા છે? શુદ્ધ ચેતન છે, આવા છે, શુદ્ધ થયેલા છે એ લોકો એ કે બેસ જોઈ કે. હવે 7મી ચોપાઈ. સેવ્રત તો શાસ્ત્ર મને સતકુવેર તેને નહીં બને. ઉપર જણાવ્યા પ્રમાણે અધિકારી વાળો જે જિજ્ઞાસુ આ જ્ઞાનવાન ભક્તિ માર્ગમાં જુજ્યા કરશે તેના જ હૃદયમાં આ 14 લોક પર્યંતનો લક્ષ્યરૂપ અહંકાર સ્થિર થશે અને તે જ પતિપદને પ્રાપ્ત કરી શકશે. વળી કોઈ મંદમતીવાળાની વૃત્તિ હશે તથાપિ તેઓ શાસ્ત્ર તથા વેદની મર્યાદામાં રહેનાર હશે વા તેમણે મનાઈ કરેલા હુકમને લીધે અટકી પડશે, તેમને મહાન સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે મારી સાથે બની શકશે નહીં. એ કે જેના મનની અંદર એ બેઠા હોય કે અને એને શાસ્ત્ર મનમાં છે કે મને આ આવડે છે કે, અને મનમાં અનેક પ્રકારના વ્રતો એની અંદર છે કે હું આ વ્રત કરું છું, મને આ આવડે છે,
હું 11 કરું છું, આવું કરું છું, એવા વ્રતો અનેક પ્રકારના ધારણ કરેલા છે. એને મારે એ કે બેયને બનશે નહીં કે અહીંયા તો બધા વ્રતો તૂટી જાય છે કે શાસ્ત્રો બધા નીકળી જાય છે મગજમાં. બધી આ બાજુની કૃતની ઉપાસનાનો હું છેદ ઉડાડી દેવાનો છું. તો એની વસ્તુ એના હૃદયમાં પડેલી છે, એનું હૃદય ઘવાશે કે મારો એવું ટહંકાર વાળું બાણ વાગશે કે એ બાણ એના હૃદયને વીંધી નાખશે કે. તો જો એ એવા એ બેઠા હોય તો કે એને મારે બનશે નહીં. મારા બાણ ખાવાની જેની તાકાત હોય કે મારા બાણના ટંકાર ખમી એકવાની તાકાત હોય, એ સહન કરી કે એને જજુમી શકે કે લડાઈની અંદર કે એવા જે હોય અંશો એ આમાં બેસજો કે એને મારે બનશે કે આ બધાને મારે આ બીજા કોઈની સાથે બનશે નહીં. આટલી ચોખવટ કર્યા પછી ગ્રંથની શરૂઆત કરે છે. આપણે તો 77 પહેલા વાંચન કર્યું, કારણ કે મેં જ્યારે પૂછ્યું કે ભાઈ ગ્રંથ ક્યાંથી કયો લઉં, તમારો શું આશય છે એમ જીવણભાઈને, તો જીવણભાઈ એવું કીધું કે તમે પાછળના અંગો છે એમાંથી લીજો એમ. મેં કીધું વાંધો નહીં, કયો ગ્રંથ લઉં? એટલે વાત થઈ પહેલાં તો કે અગાધ બોધ લીજો અને એમાં પાછળના અંગથી લીજો. તો પાછળના અંગથી એટલા માટે લીધું કે આજે આવું પ્રેમદાસનું ચરિત્ર છે તો આ બધી વાતો થાય કે 135 દિવસ આપણા માટે નક્કી થઈ ગયા કે 135 દિવસ તો વાત કરવાની જ છે આપણે, કારણ કે રોજ કંઈક ને કંઈક વાત કરીએ છીએ પરમ ગુરુ. તો કે આવી બધી વાત પહેલા જ અંગની અંદર પરમ ગુરુએ કીધું કે આવા લોકો, આ લોકો તો જે 7 લોકો ગયા હતા એ તો આવા હતા જ નહીં, એ તો બધા શ્રેષ્ઠ હતા. અને એના ગુરુ 8મા પ્રેમદાસ એને લઈને ગયા તો એના માટે કે આ બધી વાત કરવાની જરૂરિયાત હતી નહીં, કારણ કે એ પાત્ર જ હતા. એટલે મારે પહેલાથી એ વાત કરવાની જરૂરિયાત નહોતી, પણ છતાં કે આ વિષય આવે છે અને યુટ્યુબ ઉપર આ બધું જવાનું છે. એટલે કાલે પરમ ગુરુ બધાનું ખંડન કરતા હતા એવું કોઈને લાગે, પણ ખંડન કરતા નહોતા, જેની હદ હતી એ બતાવતા હતા પરમ ગુરુ. એટલે કીધું તમે સગુણની ના પાડી દીધી, તમે નિર્ગુણની ના પાડી દીધી, તમે જૈન સિદ્ધાંતને પણ કાઢી નાખ્યો, તમે છે એ મુસ્લિમ ધર્મ એટલે આ જે ઇસ્લામની પણ વાતો છે એને હોતી તમે બોલી કરી. હવે ઘણા એવા સિદ્ધાંતો આવશે કે આ આપન પુને પતિપદ નથી, એવી બધી વાત કરવાના છે. ત્યારે પરમ ગુરુ કહે છે કે આ વાતને મારે સમજાવવી પડશે કે તમે જે વસ્તુ પ્રાપ્ત કરવાના છો એ પ્રાપ્તિનો મુદ્દો શું છે, એની કિંમત કેટલી થાય. એટલે હું એની સૌની જેની જે કિંમત થતી હોય એ પ્રમાણે એને હું કહું છું. એટલે મેં અહીંયા લખ્યું છે કે ભાઈ આ 6 ધાતુ છે, એમાં કલાઈની કિંમત કેટલી છે તમને કદાચ કોઈને ખબર હોય તો કયો. 300-400 રૂપિયા કલાઈની કે 200 રૂપિયા કલાઈની કિંમત હશે કિલોની. લોખંડની હોય છે તો લોખંડની વસ્તુ આપણે જોવા જઈએ તો 300-400 રૂપિયા એની એટલી જ કિંમત હશે. પછી પિત્તળ લેવા જાય તો 800-900 કે 1200 રૂપિયા સુધી એની કિલોની કિંમત હોય. પછી તાંબુ લેવા જાય તો 1500-1700-2000 અત્યારે કદાચ ખબર નહીં કેવા ભાવ હોય. પછી ચાંદી લેવા જાય તો કિલોની કિંમત કેટલી છે? હમણાં ચાંદીના કોઈ ભાવ વાંચતા હોય તો 90,000 કિલોની છે. કેટલી? આ કલાઈની 200-300 થી લઈને ચાંદી એ પગે ને ત્યાં 90,000ની. તો એ કે મેં પહેલા કલાઈ કાઢી નાખી કે આની હદ અહીંયા સુધીની છે. પછી છે એ લોખંડ કાઢી નાખ્યું એની હદ અહીંયા સુધીની છે. પિત્તળ કાઢી નાખ્યું એની હદ અહીંયા સુધીની છે. તાંબુ કાઢી નાખ્યું એની હદ અહીંયા સુધીની. હું હદ સમજાવું છું, કોઈનું ખંડન નથી કરતો. પરમ ગુરુ કહે છે કે હું જે તમને ગ્રંથ કહું છું એમાં આ બધી વાત આવશે, એમાંથી જે ઉગરતી શ્રેષ્ઠ વસ્તુ છે એ હું તમને આપવા માંગુ છું. પછી એને કીધું કે ચાંદી, પછી સોનાની કિંમત હું કિલોની, ચાંદીના હાલો 90,000 રૂપિયા. તો 1 કિલો સોનું હોય તો કેટલા તોલાનો શું ભાવ? અત્યારે શું ભાવ? તો 80 લાખ. હાલો આપણે અત્યારે સમજી લઈએ કે 70 થી 80 લાખ એના 1 કિલોના થાય, તો કલાઈના ભાવમાં એ સોનું ન મળે. આ વાત છે. એટલે પરમ ગુરુ કહે છે કે આ બધી વસ્તુ કાઢી નાખું છું કે પૈસા લઈને કલાઈ ના જાય અને લેવા જાય છે સોનું, કેવી રીતે મળે? એટલે પરમ ગુરુ કહે છે કે તમે આ વાતને સમજો. હવે હું તમને જે કહેવા માંગુ છું એ એક વસ્તુ આમાં પતિપદ નથી, આપનપુ અને પતિપદ નથી. એનો જે બીજો મુદ્દો આપણે શરૂ છે, ક્યાં સુધી આ કૈવલધામ અને પોતે કોણ છે, પોતે અંશ કોણ છે એની ખબર ક્યાં સુધી નથી પડતી, એનો વિષય લેવા માટે પરમ ગુરુ કહે છે. હવે આપણે પાછા જે શરૂ હતો એ જ વિષયમાં જાય. આમાં ભૌતિમીર ભાસ્કરમાં પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ પાના નંબર જોઈ લો તો
256 બરાબર નહીં 57 આવ્યા ને 57 ને 41મી ચોપાઈ એટલે આટલી બધી વાતો કરી તો શું કર્યું કે આ બંધારણ કર્યું કે આવું છે બધું એમ અને આ રીતે જ્યારે સમજશું ત્યારે જ ખબર પડવાની છે. હાલો હા છેલ્લી ચોપાઈ છે 41મી. એકાદી ચોપાઈ હું બોલી લઉં છું એટલે રાગ સેજ આવી જાય. નિજ રૂહ કરી માં કાદર બીનું હાલ ફુરમાન કાજી મુલ્લા ક્યા કિએ પઢી કતે બકુરાન. કાલે આપણે અહીંયા પૂરું કર્યું. બધાએ પોતપોતાના ગ્રંથો વાંચે છે કે જેના એને અનુરૂપ જે ધર્મ ગ્રંથો છે એનો અભ્યાસ કરે છે, પણ એના ધર્મ ગ્રંથની અંદર જ્યાં સુધીની વાત હશે એનાથી ઉપરનું એ જાણી શકતા નથી. કે કોઈ મકોડો હોય એને વળી પાંખો ફૂટી હોય તો એ ઉડે તો કેટલું ઉડે? મકોડો ઉડે તો કેટલા ફૂટ? 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ ઉડે, પણ કાગડા જેટલું તો ઉડી ન શકે ને. અને કાગડાને ઉડવું હોય તો એ કેટલું ઉડે? એ કાંઈ બાજ જેટલું ને હમળી જેટલું તો ઉડી ન શકે ને આકાશમાં ઉપર. હમળી નીચે આવે તો કાગડા એની વાહે પડે, પણ એ સમળી જેટલું ઉપર જાય, સમળી ઉપર વહી જાય ને તો કાગડાની હદ પૂરી થઈ જાય એટલે એ બેસી જાય. કૂતરાય તે આપણી વાંહે ભસતા હોય ક્યાં સુધી આવે? એની હદ પૂરી થાય એટલે. એમ બધાની હદ પૂરી થાય ને એટલે ભસવાનું બંધ કરે. આપણે ગાડી ઉપર જતા હોય ને વાંહે પડે હોં કરીને, ઘડીક તો એમ લાગે ઠેઠ સુધી આવશે આપણી હારે, પણ એની હદ આવે ને ત્યાં પૂરી થઈ જાય. એમ જેની સમજની હદ છે એ આવતી જાય એમ બધા નીકળતા જાય. પરમ ગુરુ કહે છે કે આ બધું નીકળી જશે, પછી જે વધશે એ તારું પોતાનું સ્વરૂપ છે કે. અને એને કહું છું કે એટલે અહીંયા કીધું કે આ અત્યારે બધું કાઢતા જાય છે. હવે 41મી ચોપાઈ. બીનું તે કિત અપની રૂહ લહે બીનું દરવેશ और खावन खोजा नहीं कहा कि न धरी भेष बिनु ते कित अपनी रूह लहे बिनु दरवेश और खावन खोजा नहीं कहा कि न धरी भेष બીનું તે કિત અપની રૂહ, તું જ્યાં સુધી તારું પોતાનું સ્વરૂપને જાણતો નથી. લહે બીનું દરવેશ, અને એ તારું મૂળ સ્વરૂપને ન જાણે ને અનેક પ્રકારના વેશની તું ઉપાસના કરે. એ વેશ અને તું નવા વેશ નવા જન્મ કરતો જાય કે તારાય જન્મ થતા જાય કે તો તારા હાથમાં કાંઈ આવે નહીં જ્યાં સુધી ખાવન ખોજા નહીં. જેને આ બધું જ બનાવ્યું છે એવા કૈવલ કરતા તું જ્યાં સુધી નહીં પ્રાપ્ત કરે ત્યાં સુધી કાંકીનું ધરી ભેષ, કેટલા તું વેશ ધારણ કરીશ? આ જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, આવા કેટલાય વેશો તારે ધારણ કરવા પડશે. અને વેશવાળાને જ તું માને છો કે એટલે તારી દ્રષ્ટિ તે વેશવાળી થઈ ગઈ છે, નામ રૂપ અને ગુણમાં અટકી ગઈ છે કે તો તને આ વાતની ખબર પડશે નહીં કે. પછી અહીંયા કીધું છે મુસલમાન કે દીન કી નીતિ નિપટ જનિત દાતન પાલે ગોહને દેખો અકલ નીત. અમારી જ્ઞાનની વાત કેમ સમજી એક છે કે તો કે મુસલમાન કી દિન કી કે મુસલમાન છે આમાં લખ્યું છે મુસલમાનના દિન ધર્મની બેશરમ નીતિ જણાવી તે દાંતણ ભાંગતા ખુદાની રૂહ દુભાય છે એમ કહે છે, પણ તેમની અક્કલ તો જુઓ કે તેને ગૌ હણતા ત્રાસ થતો નથી. એટલે દાંતણ આ લોકો લીમડાના બાવળના એને દાંતણ કરે ગામડાઓની અંદર, આપણે કરતા હશું તો એ દાંતણ કરે ને પછી એ દાંતણ માટે આપણે ઉળ પાછી બીજેથી ન લાવતા. ઉળ ઉતારવી હોય ને આપણે તો દાંતણના પાછળના ભાગમાંથી ચીરી નાખીએ, ચીરીને એના જે બે ભાગ થાય ને એનાથી પાછા ઉળ ઉતારીએ. સમજાણું? નેચરલ આ બધું. આ અત્યારે છે એ પેલા તાંબાના ને પિત્તળના ને પ્લાસ્ટિકના ને એ બધા ઉળ ઉતારવાના આવી ગયા. એટલે એનાથી શું થાય, પેલું જે કુદરતી વસ્તુ છે એનાથી જે ઉળ ઉતરે એ સરસ રીતે ઉતરે. તો એ કે એવી રીતે જ્યારે કોઈ દાંતણ કરે છે
અને આ ઉળ ઉતારવા માટે એ દાંતણને ફાડે છે એ કે, અને મુસલમાનો છે એ એને જોવે છે એ કે, તો એમ કહે છે કે એમાં એને આત્મા કે એનો મરી જાય કે, એને રૂહ દુભાય કે, એને દુઃખ થાય કે, એમ કહે છે કે. પછી પાછા કે એ લોકો ગાયને મારી નાખે, કાપી નાખે, તો એને કે એમાં એને ત્રાસ નથી થતો કે, એમાં રૂહ નથી કે, એમાં આત્મા નથી એ કે. આવી બુદ્ધિ જેને છે એ કેમ જ્ઞાન સમજી શકશે કે? આખું કાઢી નાખ્યું એકદમ, કે જેની અંદર આવી બુદ્ધિ છે એ કે, જે દાંતણ તોડતા, દાંતણ ઘસતા, દાંતણ ભાંગતા, દાંતણ ચીરતા એમ કહે છે કે આની રૂહ દુભાય, એનો આત્મા દુભાય કે. તો ગાય માટે ન દુભાય, બકરી માટે ન દુભાય કે? જે બકરી હાલે ચાલે છે, એના બચ્ચા ઉત્પન્ન થાય છે, એનો સંસાર છે, એ દૂધ આપે છે, અને આ તમે દાંતણ તો કે જો કે આવી જે બુદ્ધિ છે એ કે એને હું કેવી રીતે સમજાવું કે? એવી બધા જ સંપ્રદાયની અંદર આવા લોકો છે કે, એને મારે કેવી રીતે સમજાવવું પોતાનું સ્વરૂપ? અહીંયા આગળ કે છે પછી, ખોજન હોય આપનું આપ રૂહ કાદર, જબી જાનત નહીં કોઈ. બસ આ રીતના ડાપણમાં પોતાના સ્વરૂપની ખોજ હોઈ શકે નહીં, માટે જ પોતાનું સ્વરૂપ અને તે સ્વરૂપના કર્તાને જાણી શકતા નથી. અલ્લાહનો ગમે એટલો પોકાર કરે, બંદગી ગમે એટલી કરે, પણ એને સરનામા વગર જવાનું છે, એડ્રેસ વગર નીકળવાનું છે શરીરમાંથી. આપણે તો ઘરમાં અહીંથી નીકળશું ને ત્યારે એડ્રેસ હશે આપણે આગળ, લોકેશન હશે, અને આવાર કોઈ ડ્રાઈવર હોતી હશે કે તમારે કોઈ ગાડી નથી ચલાવવાની કે આમાં બેસી જાવ કે, લોકેશન એ જોશે. તો કે અત્યારે તો કે આમ જે ઘર છોડી દેતા હોય કે એને બુદ્ધિ નથી, એને ખબર નથી કે મારે કઈ સાધન લઈને જવાનું, ત્યારે આપણે આ શરીર છોડશું ત્યારે આપણે આગળ બધું હશે. પરમગુરુ કહે છે કે તમને જે બુદ્ધિ હશે, ગમ હશે એ કે એ ગમ છે એ આ બાકીના જે જડ થયેલા છે એના મગજની અંદર નહીં આવે કે, એની આ સમજમાં નહીં આવે કે હું જે વાત કરું છું એ. તમારે આ કે મારી વાતને જે સમજ છે, જે મુમુક્ષુ છે, જે જિજ્ઞાસુ છે, સરળ ચિત્તવાળો છે, એ સરળ ચિત્ત મુમુક્ષુ ને જિજ્ઞાસુ એના હાથમાં તો પાકું એડ્રેસ હશે કે. ઘરમાંથી બહાર નીકળશે ને તો ગાડી હશે, ડ્રાઈવર સાથેની હશે કે, અને જ્યાં જવું છે એ ડ્રાઈવરને ખબર છે કે ત્યાં સુધી પહોંચાડી દેશે કે. આ પ્રણવ ડ્રાઈવર છે આપણો, અત્યારે આ ચલાવે છે, પછી પાછા પ્રણવ દ્વારા પ્રણવ ઉપર સવારી થઈ અને બ્રહ્મની અંકુરી ગતિ પ્રાપ્ત કરીને આ ભાલ તિલક એટલે આપ્યું છે કે ટોટલ નિશાની આપી દીધી છે અહીંયા સુધી જવાનું. રોડ ઉપર નિશાની આપેલી હોય કે અમદાવાદ એટલા કિલોમીટર, કામરેજ જાય કે કડોદરા નીકળીએ પછી કે ડાબી બાજુ છે અમદાવાદ એટલા કિલોમીટર, જમણી બાજુ તો મુંબઈ એટલા કિલોમીટર, પછી મુંબઈ અને અમદાવાદની વચ્ચેના સ્ટેશનો લખેલા હોય કે ભરૂચ છે એ 70 કિલોમીટર કે 60 કિલોમીટર, આમ વલસાડ તો કે 100 કિલોમીટર. એ નિશાની એ અહીંયા આપ્યું છે. ત્યાં આગળ તમે બોર્ડની નીચે ઊભા રહી જાઓ ને અમદાવાદ લખ્યું હોય કે અમદાવાદ 200 કિલોમીટર, તો કાંઈ અમદાવાદમાં નથી ઊભા રહેતા, 200 કિલોમીટર હાલશો પછી અમદાવાદ આવે છે એમ કેસ. એ નિશાની આપી એટલે ભાલ તિલકે ઊભા નથી રહી જવાનું, નિશાની છે આપણી. ભાલ તિલક કરતા કરતા એ નિશાની આપી છે, એ પ્રમાણે ગતિ કરવાની છે. કે ઘણા કે અમે ભાલ તિલક કરીએ છીએ પણ એ નિશાની છે ભાઈ. આપણે જે રીતે આ શરીર ધારણ કર્યું અંકુરી ગતિની નિશાની છે કે અંકુરની ગતિથી તું નીચે આવ્યો છો. શુક્રાણુ જે રીતે અંકુરી ગતિથી નીચે આવ્યો, અંડકોષની અંદર ગયો અને નાભીથી નાભી જોડાઈ ગઈ, અંકુરી ગતિ છે કે, અને વિનતો ગયો છે કે, અને એવું આ તે રૂપ ધારણ કર્યું છે. એ જ અંકુરી ગતિ જે ઉલટ ક્રિયા કરીને તારે પાછું જવાનું છે, એ ગતિની નિશાની આપી છે મેં કે. તો એવું નહીં સમજી લે તો પછી ભાલ તિલક અહીંયા અટકી ગયો તો ત્યાં તો જ્યોતિનારાયણ છે કે ત્યાં તારું સ્થાન નથી. તારું સ્થાન ઘાટ વિશે છે જ નહીં. ઘાટમાં તો તારી વૃત્તિ આવી છે. પહેલા ચાવી વાળી આપણે ગાડીઓ રાખતા, હવે તો રિમોટ કંટ્રોલ વાળી, આમ અહીંથી કરો ને ત્યાં ગાડી ખુલી જાય. આ તો પરમગુરુ બધું રિમોટ કંટ્રોલ વાળું પહેલેથી જ કરેલું. ચાવીઓ તો જેને ભાન નહોતી પડતી ની જડ ચાવી ખોલતા હતા, સમજાણું? પેલા ગાડીઓને પેલી એમ્બેસેડર ને ફિયાટની આવે તો એ કે ચાવી લીધી તો એ ચાવીથી પછી તો પેલી ચાવી આમાં નાખવાની આવતી. પહેલાં આપણે શરૂ કર્યું હોય ને ગાડી તો ખર ખર કરે એટલે ચાવી, હવે તો એ બટન આવે, ખાલી દબાવી દો એટલે તરત ચાલુ થઈ જાય. આ સ્વિચ દબાવી એટલે ચાલુ થઈ જાય. હવે ચાવી ક્યાંય નાખવાની? પરમગુરુએ બધી ચાવીને નાખી દીધેલી, સમજાણું? પરમગુરુએ બધા રિમોટ જ આપી દીધા હતા. તો કે જે પરમગુરુના માર્ગ ને અતિ આધુનિક માર્ગ આપણો છે, આપણો જૂનો માર્ગ નથી,
અતિ આધુનિક અને કાયમ પંથ, પાછો અંધાઈથી જૂનો કરો પણ આધુનિક રીતે રોજ ફેરફાર થાય એની અંદર, સમજણ જ રોજ વધતી જાય અને આ જ્ઞાન વધતું જાય. એનું નામ કીધું કે જો આ જ્ઞાન સંપ્રદાય. અમે કયા અજ્ઞાન સંપ્રદાય અમારો નથી કે જ્યારથી જન્મ લીધો અંકુરી ગતિ જ્યારથી ઉત્પન્ન થઈ ત્યારથી અમને જ્ઞાન છે. ક્યાં જવું, કેમ કરવું, કઈ રીતે ગતિ લેવી, માના સ્તનમાંથી જે દૂધ આવે છે એનું પોષણ કેવી રીતે થાય છે, એ બધું જ અમને આવડતું હતું. અને એ જાણ ધીરે ધીરે વધતી ગઈ. આ મનુષ્ય આ જાણને એટલી વધારી દેવી છે એ કૈવલધામ સુધી પહોંચે. એ જાણ વધારવાનું આ જ્ઞાન, એનું નામ જ્ઞાન સંપ્રદાય. જ્ઞાન સંપ્રદાય ગોતો ક્યાંથી કે આ જાણ, એક એક વસ્તુની જાણ મને ખબર છે કે આંખથી કેમ જોવાશે એની ખબર હતી, કાનથી કેમ સંભળાશે એની ખબર હતી, જીભથી કેમ સ્વાદ લેવાશે એની ખબર હતી, બુદ્ધિથી કેમ વિચાર થશે એની ખબર હતી મને. એવો હું આ ઘાટ વિશે રહું છું પણ ઘાટમાં ખાલી વૃત્તિ આવી છે, વૃત્તિથી ઘાટ ચલાવું છું, રિમોટ કંટ્રોલથી ચલાવું છું. આવતી ગાડીઓ જે આવવાની છે એ બધી ગાડીઓને ખાલી ચાલુ કરી દેવાની અને મૂકી દેવાનું કે ભાઈ મારે આ જગ્યાએ જવાનું છે. એ લખી લે એટલે તરત એ રસ્તો કયો સારો છે, કઈ જગ્યાએ ટ્રાફિક નથી, ક્યાંથી જવાય છે એ બધું ગોતી લે. આપણે પેપર વાંચવું, પેપર, ગ્રંથ વાંચવું હોય તો ગ્રંથ, અને ફોનમાં વાતો કરવી તો ફોનમાં, હોઈ જવું તો હોઈ જવાનું, ગાડી પહોંચાડી દેશે. આપણે પરમ ગુરુની આધુનિક ગાડીમાં બેઠેલા છીએ. હજી તો એ ગોતાણી નથી. પરમ ગુરુએ તો બધું ગોતીને આપ્યું છે આપણે. આ 18 ગ્રંથોની અંદર એટલી ઝીણી ઝીણી વાત આપી છે કે હજી આ ગ્રંથોમાં વૈજ્ઞાનિકોને પહોંચતા પણ કેટલો કાળ લાગી જશે આનો ઉકેલ કરતા. એક અંકુરી ગતિ એની અંદર કેવું ભર્યું છે. પરમ ગુરુએ એ કીધું અંકુરના અંકુર વિશેના તો પ્રશ્ન પૂછાય છે. જે આજે લોહી કેમ બનાવવું એ ખબર નથી પડતી વૈજ્ઞાનિકોને, કેટલાય સમયથી મથે છે. તો જે વસ્તુ આમાં પાછી એના તત્વો કેવી રીતે ભરી દીધા એ કેમ ખબર પડે કે. તો પરમ ગુરુ આપણું જ્ઞાન છે ને, જ્ઞાન સંપ્રદાય પછી વિજ્ઞાન સંપ્રદાય વિધિ, એ 82 કે 83 કે 84 આખી પેલો અંગ છે કે જો તો ખરા ક્યાં વાત કરે છે પરમ ગુરુ. દરેક વાતનો નિચોડ, નિવેડો અને ઉકેલ આપવાના પ્રશ્નો જે ઉત્પન્ન થયા 8 લોકોને, એ 8ના જવાબ આપે છે ને બાકીના લોકો સાંભળે છે. આજે એ પરમ ગુરુએ જવાબ આપેલા એ આપણે સાંભળીએ છીએ. જો તો ખરા એ કેવા અમર વસ્તુ આપી દીધી, આપણે અમર વેલી આપી દીધી કે જે ત્યારે 250 વર્ષ પહેલા કે સમજી લો કે 200 વર્ષ પહેલા જે સત્સંગ કર્યો એના ગ્રંથો, એનો સત્સંગ આજે આપણે કરીએ. તરો તાજા, એકદમ એક તાજો જ સત્સંગ છે. આમાં કોઈ વાસ નથી આવતી, આ વાસી નથી થતું, મીઠું જ લાગે એવો સત્સંગ છે કે એના પોતાના સ્વરૂપનો, બીજી વાત જ નહીં કે અહીંયા વિશ્વાસ રાખજે ને, અહીંયા શ્રદ્ધા રાખજે ને, અહીંયા પૈસા મૂકજે ને, આ નદીમાં નાય આવજે. નદી તારી અંદર છે કે અનેક નદીઓ છે કે જે નસો બધી હાલે છે એ નદીઓ જ છે. આ પૃથ્વીની નદીઓ છે એ એની નસો છે કે બધી, એમ તારી અંદર આ બધી નદીઓ છે. આ ઈડા પિંગળા ને સુષ્મણા એ નાડી તારી નદી જ છે. એ ન્યાય ત્રિવેણી સંગમ થાય છે કે, અને આ ત્રિવેણી સંગમની અંદર તારે સ્નાન કરવાનું છે કે. આધ્યાત્મિક અર્થ તો સમજ. અને આ કુંભનો મેળો છે કે આ કુંભ ભરેલો છે આખો, જોતો ખરાય કે એની અંદર અંકુરો પાકે છે કે એની અંદર અમૃત ઝરે છે, એની અંદર અંકુર રૂપી અમૃત છે, એની અંદરથી સંતાનો ઉત્પન્ન થાય છે કે એ મરતા નથી, એના પાસે સંતાનો ઉત્પન્ન થાય, અમર વેલી હાલ્યા કરે છે કે. આવો કુંભ, આવો દિવ્ય સત્સંગ એ પરમ ગુરુ ન્યા કરતા હતા. એ વિષય અત્યારે આપણે અહીંયા કાઢ્યો છે. સંસાર આખો ક્યાં દોડે છે ને આપણે ક્યાં જઈ રહ્યા છીએ કે ભાઈ જો. અને આવા લોકો બેઠા છે, એની સામે આ સત્સંગ શરૂ છે. આગળની ચોપાઈ કે લક્ષણ બ્રહ્મ સ્વતંત્ર સા નામ રૂપ ગુણ. હવે તમારો રાગ આવી ગયો છે, રાગ ફરી ગયો. ઉભેરો ઉભેરો. યા વિધ કે ડાપણ નિજ ગમ ખોજ ન હોય, આપનું આપ રૂહ કાદર જબી જાનત નહીં કોઈ. જ્ઞાની કે લક્ષ નિર્ગુણ બ્રહ્મ સ્વતંત્ર સાવ
નામ રૂપ ઓર ગુણ પર અંતર ધરત અભાવ. ફરીથી જ્ઞાની કે લક્ષ્ય નિર્ગુણ બ્રહ્મ સતંતર સાવ. નામ રૂપ ઓર ગુણ પર અંતર ધરત અભાવ. જ્ઞાની પુરુષનો લક્ષ્ય નિર્ગુણ અને સર્વવ્યાપક સર્વત્ર એક જ બ્રહ્મ છે. એ કારણે નામ રૂપ અને ગુણ ઉપર અંતરનો વિશેષ અભાવ ધરે છે. હવે ક્યાં આવ્યા? જે બ્રહ્મ જ્ઞાની એમાં બે ભાગ પડ્યા. જ્ઞાની, મધ્યમ જ્ઞાની અને ઉત્તમ જ્ઞાની. અત્યારે વાત શરૂ કરે છે મધ્યમ જ્ઞાનીની. મધ્યમ જ્ઞાની એટલે કોણ? કે બ્રહ્મ જ્ઞાની હોય ને એમાં ચાર ભાગ છે. એક બ્રહ્મ જ્ઞાની, એક બ્રહ્મદર્શી, એક બ્રહ્મ અનુભવી અને એક બ્રહ્મ વેતા. આ જે અનુભવી ને વેતા છે એ ઉત્તમ જ્ઞાની છે. જ્ઞાની અને દર્શી છે એ મધ્યમ જ્ઞાની છે. કે અહીંયા એની બે ભાગ પાડી દીધા. તો કે કોણ? તો કે એક ભાઈએ બહુ હાકરની વાતો સાંભળી છે, એના ગ્રંથોય વાંચ્યા. હાકર કેવી હોય, સફેદ કેવી હોય, એની મીઠાશ કેવી હોય, એ અને આપણે કેવી રીતે કેમાં મેળવીએ તો કેવા કેવા પકવાન બને એ હાકરમાંથી, મીઠાશ કેવી આવે. દૂધમાં ભેળવીએ તો દૂધપાક કેવી રીતે બને, પેંડાની અંદર ભેળવીએ તો એની મીઠાશ કેવી જુદી આવે. એવી હાકર વિશે બધી વાતો સાંભળેલી અને બુકમાંય વાંચેલી અને એ નિબંધ પણ લખીએ કે એને આવડતું હતું કે એ લખતા તે. તો હાકર વિશેની જે જે જાણકારી એના મગજમાં હતી એ બધી ઉતારી, પણ હાકર એની જોઈ નહોતી. સાંભળેલી વાતો હતી, વાંચેલી વાતો હતી, એના કારણે હાકરનું વર્ણન કરી શકતો હતો. એટલે એને લાગે અનુભવ તો નહોતો પણ જોઈ નહોતી. પછી જેને એમ લાગ્યું કે આ હાકર છે, તો કોઈ 2 કિલો 3 કિલો હાકર લઈને આવ્યા અને હાકર છે એ ખુમચાની અંદર મૂકી અથવા થાળીમાં મૂકી ત્યારે દેખાડી, જોઈ, ઓહો હોય કે આ હાકર કહેવાય. કેટલાય સમયથી હું આનું વર્ણન કરું છું, વાંચું છું કે આ હાકર છે. કે પ્રત્યક્ષ જ્યારે જોઈ ત્યારે એને દર્શી કહેવાય. પેલું જ્ઞાની, વાતો સાંભળી, ગ્રંથો વાંચ્યા, એના અંદરથી જે જ્ઞાન મળ્યું, પછી પ્રત્યક્ષ જોવે છે એને દર્શી કીધા. એ દર્શીએ જ્યારે એને જોયું તો કે આ પણ હજી એની ખાધી નથી, કે એને હજી ખાવાનો અધિકાર નથી આપ્યો, ખાલી દેખાડી દીધી. કે પછી તો કે ઉત્તમ જ્ઞાની શું કરે છે? તો કે ઉત્તમ જ્ઞાની એને ખાય પણ છે, એનો સ્વાદ પણ લે છે, પણ એમાંથી ઘણા મૂંગા હતા. એ પાછા કોઈને કહી ન શકે કે આવો સ્વાદ હતો આનો, એમ સમજાણું? એ હતા ખરા અનુભવી. એમાં બે અનુભવીમાં બે હતા, એક મૂંગા હતા અને એક બોલી શકે એવા. પછી એક જે હતો એ મૂંગો નહોતો, એ બોલી શકે એવો હતો. એટલે એની જે હાકર ખાધીને એનું વર્ણન કરી શકતો હતો કે આ હાકરનો આવો સ્વાદ હતો. એટલે એક જણાએ પાછું લખવા માંડ્યા કે આ હાકરનો આ સ્વાદ છે ને આ ભાઈ ખાધો છે ને એ લખી લઈએ આપણે. પછી એ પાછા ઓલા વાંચવાવાળા જ્ઞાની થાય. એટલે નીચેના જ્ઞાનીઓ અને ઉપરના ઉત્તમ જ્ઞાનીઓ, એની બે ભાગ અહીંયા છૂટા પાડે છે પરમગુરુ. અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષનો લક્ષ્ય નિર્ગુણ, સર્વવ્યાપક સર્વત્ર એક જ બ્રહ્મ છે. એ કારણે નામ રૂપ અને ગુણ ઉપર અંતરને વિશે અભાવ ધરે છે. એટલે અમે તો બ્રહ્મ થઈ ગયા એવી વાતો સાંભળીને કહેવા લાગ્યા કે હું તો બ્રહ્મ છું. તમે કે આત્મા છો, તમે તો અંશ છો. કે હા, પરમગુરુએ લખ્યું છે પંચમ વેદમાં અંશ છીએ આપણે, એટલે માનવું લીધું. પણ અંશ કેમ છીએ, અંશ કઈ રીતે છીએ એ વાત જાણી નહીં. એમને માનીને સ્વીકારી લીધું. જેમ અત્યારે આપણું નામ પડ્યું છે ને, જેનું જે નામ છે એનાથી એને બોલાવો એટલે એ તરત હાજર થઈ જાય. કે નામ પોતે માની લીધું, સમજાણું? પણ હકીકતમાં એ શરીરનું નામ પડેલું છે. એને જગ્યાએ કોઈ આ જન્મ પછી આપણું નામ બીજું પાડ્યું હોત તો અત્યારે એ નામ હાલતું હોત. નામો જ આ બધા હાલે છે ને. શરીરની હારે શું હાલે છે, શું ખાય છે? નામ જ ખાય છે, નામ જ હાલે છે, નામ જ ફરે છે, નામના જ સંબંધો છે બધા. એટલે નામ રૂપ અને ગુણની અંદર જે લોકો અટકી ગયા છે, કે એ અટકેલા છે એને તો પેલા બાદ કરી નાખ્યા. પછી એને કીધું આ નામ રૂપ અને ગુણને જેની છોડી દીધા છે એને હવે બાદ કરે છે. જો તો ખરા, પેલા નામ રૂપ અને ગુણમાં જે અટકી ગયેલા હતા એને બાદ કર્યા. હવે કીધું કે નામ રૂપ અને ગુણને એ કે એમને જાણ્યા વગર છોડી દીધા. એ કે એ બધાય મધ્યમ જ્ઞાની છે, કે જાણ્યું નહીં. પરમગુરુએ કીધું કે તમે અંશ છો અને કૈવલ કરતાના અંશ છો. તો પછી કે અમે કહી દીધું પરમગુરુ, એટલે રોડ ઉપર જઈને કહેવા જ માંડ્યા આપણે કે હું અંશ છું અને અમારા બનાવનારા કૈવલ કરતા એ અંશી છે અને એના ધામનો હું વાસી. એટલું થોડુંક આવડી ગયું, પણ કઈ રીતે શું એ પદ્ધતિનું આવડી.
આ દૂધપાક છે એટલું ખબર પડી ગઈ, આ પેંડો છે એટલું ખબર પડી ગઈ, આ જલેબી છે એની પદ્ધતિ શું છે એ કાંઈ ખબર પડી નહીં. આ ખાલી પેંડો બનાવો કઈ હેલી વસ્તુ હતી? દૂધને કેટલું ગરમ કર્યું અને એને દૂધને જમાવી દીધું ગરમ કરતા કરતા, માવો કરી નાખ્યો. અને માવા વિશે ક્યારે એની અંદર ખાંડ નાખવી દળેલી એની ખબર હોવી જોઈએ ને. અને હલાવતા જો એને હલાવે નહીં તો દૂધ દાજી જાય, અને જો એને એમને ગરમ કરવામાં આવે તો એ પેલું થઈ જાય, દાજી જાય ને ઉડી જાય. તો એને એક તો તમારે હલાવ્યા કરવાનું, નીચે ચોંટવા નહીં દેવાનું, એનો માવો કરવાનો. માવો કરતા કરતા એવો એક સમય આવે ત્યારે એમાં ખાંડ ભેળવવાની, અને એ ખાંડ ભળી ગયા પછી એવી રીતે એને એક રૂપ થઈ જાય, અને પછી પાછા એના પેંડાનું રૂપાંતર કરવાનું, પેંડો પાછો પાડવાનો. અને નકર તો એ એક લોટ જેવો ગળ્યો જ હોય. તો પેંડાને બનાવવાનો, પછી એમાં પાછા ઉપર કંઈ જે નાખતા હોય એલચી કે આ તે એ બધું નાખવાનું, એની અંદર કેસર નાખતા હોય તો કેસર ક્યારે નાખો. એ જે રીતે બન્યું છે એ રીતે જે જાણે છે એને ખબર છે, બાકીના એ માની લીધું છે. તો અંશે માની લેવું અને અંશે થઈ જવું એ બે વસ્તુ જુદી છે. આ વાત સમજજો. છે તો આપણે અંશ જ તે, પણ અંશ છે એનાથી ખબર નથી પડતી હું અંશ છું એમ. તો એમ એક તો માની લીધું, કીધું બધા એટલે માની લીધું. એવી રીતે બ્રહ્મજ્ઞાની એવું સમજવા મળ્યા કે અમે આત્મા છીએ, અને અમે આત્મા છીએ, અમારી ઉપર પરમાત્મા છે, અને આ આત્મા અને પરમાત્મા બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે, એટલે અમે જ બ્રહ્મ છીએ આવું કહેવા મળ્યા. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આવ્યો એને પછી ધીરે ધીરે કરતા નશો ચડી જાય. આપણે આ બધું ગ્રંથના સાહિત્યને વાંચીએ ને એટલે આપણે હોતી એમ થઈ જાય અમારે તો બધાથી ઉપરનું જ્ઞાન છે, એટલે આપણે એનોય નશો ચડી જાય, એનોય અહંકાર આવે, એને પરમગુરુ કે એને કાઢી નાખજો. હમણાં અહીંથી જાય એટલે આપણે એમ થાય કે એટલું બધું સારું વાંચ્યું અને એટલું બધું અમારા જેવું તો કોઈને આગળ જ્ઞાન છે જ નહીં. એ આપણી જાણકારી માટે છે, ગામમાં વાગવા માટે નથી, નકર અહંકાર ચડી જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. કોઈ એવો જિજ્ઞાસુ મળે અને એવો કોઈ ઈચ્છાવાળો હોય તો એને બે વાત કરાય, પણ પછી બધે નથી કહેવાનું. આ જ્ઞાન છે ભલે યુટ્યુબ ઉપર જતું, કાંઈ બધાએ સમજી શકવાના નથી. એટલા માટે કીધું કે મને આવડી ગયું છે અને હું કહેવા જાઉં, આ જ્ઞાનની દરેક વાત કરવા જાઉં તો મને પણ અસ્મિ લાગે, મને પણ અહમ ચડે. મારે અસ્મિમાંથી તો બાદ થવું છે, એટલા માટે મારે સરળતાથી વાત જ્યાં નીકળે ત્યાં કરવી. પણ મને આ બધું આવડી ગયું છે ને અમારો સંપ્રદાય હંધાઈથી મોટો છે ને એનો અહંકાર નથી કરવો. અમારે એનું ગૌરવ જરૂર રાખવું છે. ગૌરવ છે એ અભિમાન તરીકે નથી રાખતા. અમને એનું ગૌરવ હોય કે ભાઈ એને અમે જ્યાં છીએ એની અંદર અમને વિશ્વાસ થઈ જાય અને સાચી વસ્તુ અમારે આગળ છે, એનું ગૌરવ હોય આપણે. એ ગૌરવ રાખવાનો. અભિમાન એટલે બીજા ઉપર આપણી છાપ પાડવા માટે જે કરી એ અભિમાન કહેવાય, એ આપણે પછાડે. એટલે ગ્રંથનું આટલું બધું મહત્વ છે તો પણ આપણે હેઠે ન પડવા જોઈએ. ગ્રંથની સમજથી આપણે ઉધ્વ ગતિએ જવા જોઈએ, ઉપરની ગતિ પ્રાપ્ત કરવા જોઈએ. આ વિશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા કીધું કે આ જે અત્યારે જે વાત શરૂ કરી એમાં આગળનું તો જૈન સંપ્રદાયનું, મુસ્લિમ સંપ્રદાયનું એ બધું કાઢી નાખ્યું. હવે બ્રહ્મજ્ઞાની સગુણને કાઢી નાખ્યા, અને બ્રહ્મજ્ઞાનીઓ જે છે એને હોતી જે મધ્યમ જ્ઞાની છે એને કાઢે છે કે આ મધ્યમ જ્ઞાનીઓ છે એ શું કરે છે. હવે એને આગળનું આપણે 45મી ચોપાઈ. નાસ્તિકુ નિરમિત નહીં આસ્તિ કહત અપેખ ઉભય પદ પ્રાપ્તિ બિનુ ભવ ભરમાવિક ભેખ. નાસ્તિકો નિરમિત નહીં જે નાસ્તિક છે તે 14 લોકના નાશવાન પદાર્થો છે, તેનો નિર્ણય કરી શક્યા નથી, અને જે આસ્તિક છે તે સમજી શક્યા નથી. એટલે આસ્તિક અને નાસ્તિક બંને એ પદથી સમજ વગર જગતને ભરમાવેલું છે કે એ બંને પદની આસ્તિક અને નાસ્તિક. આસ્તિક એટલે કોને કહેવાય? જે હંમેશા અસ્તિત્વ રહે છે એવું. નાસ્તિક એટલે કોને કહેવાય? કે જેનો નાશ થાય છે એમ. થોડો જન્મ થાય, ઉત્પન્ન થાય, એનો થોડો સમય રહે અને પછી નાશ થાય. એ બધા જ પદાર્થો નાસ્તિક છે. આસ્તિક એટલે અસ્તિત્વ હંમેશા જેનું રહે, જેનો નાશ ન થાય, એ પદને કહેવાય આસ્તિક પદ.
હવે આસ્તિક પદ બે પ્રકારના છે, એક ચેતન છે અને એક અકર્તા બ્રહ્મ આસ્તિક. એ હંમેશા રહે પણ એ જડ છે. ખગાકાર શૂન્ય હંમેશા રહે અને ચેતન હંમેશા રહે. આપણે કયા પદને પ્રાપ્ત કરવાનું છે? તો આ લોકો જે છે એ બ્રહ્મજ્ઞાનીઓ, એ જે આસ્તિક પદ હતું એમાં અસ્તિત્વ હંમેશા રહેતું હતું, એવું અકર્તા બ્રહ્મને પોતે પ્રાપ્ત કરી બેઠા, એટલે એને આસ્તિક પદ કીધું. અને એ હંમેશા રહેશે એની વાત સાચી છે, પણ એમાં ચેતનતા નથી. ચેતનતા આવી છે કોના કારણે? તો એ કે કૈવલ કર્તાના કારણે. કૈવલ કર્તાનો બાહ્ય પ્રકાશ છે અને એના અંતર્વૃત્તિના અંશો એની અંદર આવ્યા ત્યારે આ બધું ચેતન થયું છે. તો આપણું પદ કયું છે? તો કે ચેતન પદ. આસ્તિક પદમાં બે ભાગ. નાસ્તિકનો તો ન કીધું, આ નાસ્તિક છે બધું. પંચભૂત નાસ્તિક છે, પંચમાત્રાઓ નાસ્તિક છે, પંચભૂતમાંથી જે બને છે એ નાસ્તિક છે. જે બને છે થોડો સમય રહેશે અને નાશ પામે છે, એવું ગમે એટલું મોટું પદ હોય તો એ બધા નાસ્તિક પદ છે. કે તો આવા નાસ્તિક પદનો નિવેડો કર્યો નથી. નાસ્તિક કેમ છે એને સમજ્યા નથી. અને કીધું કે ગુણને સમજી શક્યા નથી. ગુણાતીત કેમ થવાય એની ખબર નથી. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કોણ છે, એની માં ઉર્જા કેવી રીતે છે, એનું ગંઠન કેમ થાય છે, એ ત્રણેય ગંઠાઈને પરમાણુ કેમ બને છે, પરમાણુની અંદરથી અણુ કેમ બને છે, અણુનું ગંઠન થઈ અને આ પદાર્થ કઈ રીતે ઉત્પન્ન થાય છે, જે દ્રશ્યમાન આવે છે, એક ઉર્જામાંથી દ્રશ્ય પદાર્થ કેવી રીતે થાય છે, એને આ લોકો સમજ્યા નથી અને સીધા કહેવા માંડ્યા અહમ બ્રહ્માસ્મિ. કૃતને જાણ્યા વગર એમ કહેવા લાગ્યા કે હું બ્રહ્મ છું. એટલે એ કે આ બધા છે એ ન સમજ, એની અંદર અસમજ છે, એ વસ્તુને સમજી શક્યા નથી. એની બુદ્ધિ પણ પર્યાપ્ત નથી. કે આ પદમાં પહોંચવા માટે એ બુદ્ધિ જે એની આગળ છે એ પર્યાપ્ત બુદ્ધિ નથી, એ અધૂરી બુદ્ધિ છે. એ અધૂરી બુદ્ધિથી પણ આ વાત સમજી શકાય નહીં, એટલે એનો નિવેડો લાવી ન શકાય. કે એટલે આવી બુદ્ધિના જે લોકો હતા એને કહે છે કે આસ્તિક અને નાસ્તિક પદની અંદર બધાને ભરમાવી દીધા. હંમેશા અસ્તિત્વ રહેશે કે બ્રહ્મનું, પણ એને પાછા એમ જ કહે છે કે એ અકર્તા છે, કર્તૃત્વ શક્તિ એનામાં નથી, એ વ્યાપક છે, એ પ્રકાશમય છે, એટલે એમાં અંજાઈ જાય. તો કે એમાં અંજાઈ ગયેલા છે આ લોકો. પ્રકાશની અંદર જાગતો રહી કે એની આંખો ખુલ્લી રહી શકે એવા પદને જાણી શકતા નથી. તો કે ચેતન પદ એનાથી છૂટું રહી જાય. તો અહીંયા એને કીધું કે આ બે વસ્તુનો નિવેડો ન કર્યો. ક્રત કઈ રીતે છે? આ મારો વાળ પાપડનો વધતો કેમ નથી? આ દાઢીના રોજ કેમ વધે છે? આ નખ વધે છે કેવી રીતે રોજ? આ શરીરની અંદર અમુક અંગો છે એ વધતા નથી, અમુક અંગો વધે છે. એ કે એનો વિચાર કરે અને એ પછી આ શરીરને કેવી રીતે ચલાવે છે એનો વિચાર કરે. આ પંચભૂતથી કઈ રીતે 25 પ્રકૃતિ બને છે, એ પ્રકૃતિ કોના સંબંધની અંદર આવે છે, કયા પ્રકારના પ્રણવ છે, એ કે 49 વાયુ કયા પ્રકારના છે, 49 અગ્નિ શરીરની અંદર કયા પ્રકારના છે, જઠરાગ્નિ શું કરે છે, કામાગ્નિ શું કરે છે, જ્ઞાનાગ્નિ શું કરે છે. આ બધા પ્રકાર છે અગ્નિના. જઠરાગ્નિ આપણું આ બધું પચાવે છે જે ખાઈ છે. તો એ કે કામાગ્નિ શું કરે છે કે એની અંદરથી કામ ઉત્પન્ન કરે છે, એમાંથી સંતાન ઉત્પન્ન કરે છે. જ્ઞાનાગ્નિ શું કરે છે કે જ્ઞાન દ્વારા આ બધો નિવેડો લાવે છે. એવા અગ્નિના પ્રકારોને પણ જાણે છે. એવો એ કે આ કાંઈ જાણતા નથી ને સીધું બોલે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. કે આંખ વિશે કયો અગ્નિ બેઠેલો છે? આ શરીરની નાડીઓ જોવે છે જ્યારે એના ધબકારા કેવી રીતે ચાલે છે, કયો વાતનો છે, કયો પિત્તનો છે, કયો કફનો છે, કયા રોગો કેમાંથી થાય છે. વાતની અંદરથી 80 રોગો થાય, પિત્તની અંદરથી છે 40 રોગ થાય અને કફની અંદરથી 20 રોગો થાય. આ 120 રોગ કઈ રીતે થાય છે એ શરીરના વિશે કોણ ચલાવે છે એની કોઈ ખબર એને નથી. અને સીધો જ એમ કહેવા મળે હું જ બ્રહ્મ છું. કે તું આ શરીરને જાણતો નથી ને બ્રહ્મ કહેશો? તો એ કે આવી વાત એ કે કોઈ પાયા વગરની અને નિરાધાર છે, કે આધાર વગરની છે તારી વાત. એ કે પદ નિરાધારમાં તારે પહોંચવાનું છે, પણ તું છે સમજણ છે ને એ નિરાધાર ન હોવી જોઈએ, એનો આધાર હોવો જોઈએ. કે સમજણ આધાર વાળી અને જે પદમાં પહોંચવું છે એ નિરાધાર પદ, જે કૈવલ કર્તાનું પદ છે એ આધાર વગરનું છે. કે પણ તારી સમજણ આધાર વાળી જોઈએ. કે તું છોડે ત્યારે કૃતનો નિવેડો કરવાનો છે તારે. આ પાણી છે એ 2 વાગે 3 વાગે 4 વાગે એ ભરતી કેમ આવે છે? એની આ તિથિની યારે શું સંબંધ છે? આ ભરતીનો ઓટનો સંબંધ સમુદ્રની અંદર કયા આધારે થાય છે?
આ ચંદ્રની શું અસર થાય છે? આ તિથિઓ છે, એકમ, બીજ, ત્રીજ, એમ કરીને પૂનમ, અમાસ, એનું આ વર્તન આ સૃષ્ટિ પર શું થાય છે? એમાંથી કઈ ઔષધિઓ થાય છે? આ 6 ઋતુઓ કેવી રીતે હાલે છે? એના પવનો કેવી રીતે ફેંકાય છે? કયા પવનથી છે એ અનાજ ઉત્પન્ન થાય છે? કયા પવનથી છે એ રસવાળા ફળો ઉત્પન્ન થાય છે? કયા પવનથી આ બધું કરમાઈ જાય છે, બળી જાય છે? આ દરેક વસ્તુનો કૃતનો નિવેડો ન લાવે એ કે, અને હું સીધો જ બ્રહ્મ છું એવું કહી દે કે, તો એને સમજમાં આવ્યું નથી આ વાત. આ ગળાનો અર્થ શું છે? આ કાનનો અર્થ શું છે? આ નાકની અંદર જે હોલ છે એનો અર્થ શું છે? આ મોઢું, હોઠ નીચેનો ને ઉપરનો આ દાંત અને એની વ્યવસ્થા, એને કશું જ જાણતા નથી. અને હું બ્રહ્મ સીધો થઈ ગયો કે, તો એમ પરમગુરુ કહે છે તે તત્વજ્ઞાનથી તમે આ કૃતનો નિવેડો લાવજો. અને આવું કૃત કર્યું છે કોની, એ કરતા તમને પછી દેખાડે. આનું નામ કથા. પરમગુરુ કઈ કથા કરવા આવ્યા? તો એ કે આ આખા કૃત કોને કર્યું? આપણે એની ભક્તિ કરવી તો કેમ કરશું? કૃષ્ણ ભગવાનનું ભાગવત બેહાર્યું કોઈએ, કે રામની છે રામાયણ બેહારી, કોઈએ છે ગરુડ પુરાણ બેહાર્યું, કોઈએ છે ઓખારણ બેહાર્યું. ઘણા પ્રકારની કથાઓ આ સંસારમાં ચાલે. 1 સપ્તાહ હાલે, કોઈ મહિનો હાલે, કોઈ 2 દિવસ હાલે, કોઈ 3 દિવસ હાલે. સત્યનારાયણની ભગવાનની કથા લોકો કરતા હોય તો એ વળી પાછી 3-4 કલાકમાં પ્રસાદ આપીને ઘરે વહી જ આવે કે વાણી અને વાણીની વાત આવે. એવી મારી વાત નથી કે હું તમારી આગળ જે કથા કરવા આવ્યો એ ટોટલ તત્વને સમજાવવા આવ્યો, એ સત્વને સમજાવવા આવ્યો કે આ કૃત આખું તારા વિશે, તારા શરીરમાં, તારા અંકુરમાં, આ સૃષ્ટિમાં, સૂર્યચંદ્રમાં, સમુદ્રમાં, નદીમાં, વૃક્ષમાં, વેલીમાં, પક્ષીમાં, પશુમાં, જીવ જંતુમાં, જળચરની અંદર કેવી રીતે અમે નિર્માણ કર્યું છે કે એની અંદર કાળ મેં કેવી રીતે ગોઠવ્યો છે કે ઋતુ કેવી રીતે ફરે છે કે હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, શિયાળો, ઉનાળો, ચોમાસું, એના તત્વો કઈ રીતે કાર્ય કરે છે? તારી ઈડા, પિંગળા અને સુષ્મના નાડી કઈ રીતે ચાલે છે? આ બધા જ કૃતનો નિવેડો કરી અને હું તને સમજાવું છું. એ કથા કરવા માટે હું આવ્યો છું. અને જેના આવડું મોટું બનાવ્યું એના કરતા કોણ હશે ને મારો એની સાથે શું સંબંધ છે, એ સંબંધ જોડવા માટે આવ્યો છું. અહીંયા કહે છે આ લોકો જે મધ્યમ જ્ઞાની હતા એને આમાંથી કશી જ ખબર નહોતી પડતી. અહીંયા લખ્યું છે કે તો કે આ એની કોઈ વસ્તુનો નિવેડો નથી કર્યો અને એની આ બાકીની બધી વસ્તુ હંકેલી લીધી અને એમને મૂકી દીધું કે આ વસ્તુની એને કશી ખબર ન પડી અને કહેવા લાગ્યા કે અમે બ્રહ્મ જ્ઞાની છીએ, અમે પોતે અહમ બ્રહ્માસ્મિ અને તુંય બ્રહ્મ છો. આવી વાત કરી પણ એને કોઈ વસ્તુની ખબર નથી. આ વાદળા કેમ થાય છે, આ આકાશમાં પાણી કેવી રીતે રહેશે, આ સઘન ઘન શું છે અને કયા સમયે વરસી પડે છે, આ વીજળી ક્યાંથી થાય છે, આ અવાજ ક્યાંથી આવે છે, વાદળો ભેગા કેવી રીતે થાય છે અને એ સમુદ્રમાંથી વાદળનું રૂપાંતર કેવી રીતે કરે છે, આ કશી જ ખબર નથી. કે આ નાળિયેરની અંદર પાણી ઉપર બેઠો બેઠો કોણ ભરે છે, એમાં વળી પાણી પાકી જાય ને શેષ કોણ કરે છે, શેષ વિશે તેલ કોણ કઈ રીતે ભરતો છે કે કોપરાનું તેલ પણ એની અંદરથી નીકળે, પાણી નીકળે અને આ જે શેષ હોય એને વળી તમે ખમણી નાખો તો એનું આ લોકો પાછા દૂધ હોતી કરે છે. તો કે આટલી બધી વસ્તુનો જે નિવેડો લાવી શકે એવો નિવેડો કોઈની આગળ નહોતો. પરમ ગુરુએ કીધું કે મારા આ 18 ગ્રંથની અંદર મેં એક પણ વાત બાકી નથી રહેવા દીધી. આવો સત્સંગ અત્યારે ચાલુ છે પ્રેમદાસ અને આ 7 લોકોની સાથે અને બાકીના લોકો બેઠા છે એની સાથે અને એના જે ગ્રંથો છે એ આપણે વાંચીએ છીએ. એટલે કથા ના આવી ક્યાંય પણ સમજણ બધી આવી. રામ કેમ ઉત્પન્ન થાય છે, રામની કથા આવે પણ રામ કેમ ઉત્પન્ન થાય છે એની કોઈને ખબર નથી. કૃષ્ણની કથા આવે, કૃષ્ણ કેમ ઉત્પન્ન થાય છે એની કોઈને ખબર નથી. વિષ્ણુ પુરાણ થાય એની કથા થાય પણ વિષ્ણુ કોણ છે, ઇલેક્ટ્રોન કેવી રીતે ઉત્પન્ન થયા છે, એનું આયુષ્ય કેટલું છે, એનું ધામ શું છે એની કોઈને ખબર નથી. આટલી બધી જ છે, શંકરની છે, પાર્વતીજીની છે, દેવી પુરાણ મૂકે છે, ગરુડ પુરાણ મૂકે, પણ ગરુડ કેમાંથી બને છે, એનું આયુષ્ય શું હોય છે? સૂર્યનારાયણની કથા હાલે, રન્નાદેની એની કથા હાલે, રાંદલમાને આપણે તેડીએ એની અંદર આ બધા વિષયો હોય. તો કે આ બધી જ કથાઓ નિરંતર ચાલુ છે દેવી દેવતાઓની. તે એના ચરિત્રો છે પણ આ દેવી દેવતાને બનાવનારની કથા કોણ કરશે કે
અને એ કયા આધારે આ બધા બનેલા છે, એમાં કયું તત્વ હાલતું હતું તો આવા સુરવીર બન્યા, એની અંદર કયું તત્વ હાલતું હતું તો આવા ભક્ત બન્યા, એની અંદર કયું તત્વ હાલતું હતું તો આ દેવી બની. એટલે એના જે શરીર વિશેના તત્વો કઈ રીતે ચાલતા હશે અને સ્ત્રી પુરુષનું મિલન કેવી રીતે થયું છે, આ અંકુરોની આખી ગતિ છે એ પરમ ગુરુએ બતાવી. રામનું અંકુર છે એ કેવી રીતે કૌશલ્યએ ધારણ કર્યું છે અને કેવી રીતે બન્યું છે, વાસુદેવની અંદર કેવી રીતે કૃષ્ણનું અંકુર બન્યું છે અને દેવકીએ કેવી રીતે ધારણ કર્યું છે, એની વાત હું તમને કરું છું. કે આ બધાની કથા નથી કરતો કે આ જે હકીકત વાત છે એ હું તમને કહેવા માટે આવ્યો છું. એવી વાત હોય કે સાંભળવા માટે આ તત્પર લોકો હતા, એ બેઠેલા હતા એની સામે. પરમગુરુ અમને આ કહે, અને આ તો આમ કરીને જોઈ લીધું પરમગુરુ અહીંયા છે સારસામાં. હાલો ભાલે છોડો જ કે જલ્દી જાઓ કે એ દિવસે પોગી ગયા. હવે એક ક્ષણ વધારે અમારે વાર લગાડવી નથી. આવું જ્ઞાન અમને મળવાનું છે. ઓલા તમને કીધું કે આ જગ્યાએ જાઓ ને તો એ કે તમને છે ને 5 કરોડ રૂપિયાનું હોનું મફત મળશે એમ. તો આપણે વાટ જોઈ કોઈ નહીં, બધાને મૂકીને દોડ વેલેમાં જે પહેલો જ્યાં પોગે ને એને મળશે એમ. તો આમાં નો દોડીએ કે હોય ને એ હોતી દોડવાનો પ્રયત્ન કરશે. જેને હાફ ચડતો હશે, જેને કપ થઈ ગયો હશે, દમ ચડતો હશે, એને એમ થાય એક વખત તો દોડી જ નાખવું કે 5-10 કરોડનું હોનું મળતું હું કેમ ન દોડું. એમ આવું પદ મળે એટલે ઓલા લોકો ભાલેજમાં રોકાણા જ નહીં, દોડીને આવ્યા પરમગુરુ આગળ સારસામાં, જ્યાં મારો સાર છે એ સારસાની અંદર આવ્યા. તો આવી આ સારસાની જે કથા છે એ કથા નથી, એ આપણા સ્વરૂપની વાત છે, એ કરી રહ્યા છે. એટલે આપણે અહીંયા 7:37 જેવું થઈ ગયું છે. જોકે સમય જે કહીએ છીએ એના કરતાં થોડો વધારે જ લઈએ છીએ, બરાબર. હવે 46મી ચોપાઈથી પાછા આપણે આ જ્યારે બેસશું, 2 શનિ રવિ રજા રહેશે આપણી, પછીના સમયથી 46મી ચોપાઈથી આપણે વાંચવાનું છે. બધા એને ટીક સેટ કરી લીજો, તમે બધા યાદ રાખજો, હું ભૂલી જવાનો છું એટલે તમારે યાદ રાખવાનું છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, જી મહારાજ કી જય, વલધામ કી જય, અવિચલદાસજી મહારાજ કી જય. સાત કેવા છે.